ઓમ નારાયણઃ પરો વ્યક્તાત અંડમવ્યક્ત સંભવમ અંડસ્યાંતસ્ત્વિમે લોકાઃ સપ્તદ્વીપા ચ મેદિની. હવે ગીતાના 12મા અધ્યાયનો પ્રારંભ થાય છે. ભક્તિ યોગ 12સો અધ્યાય હે. તો 12મા અધ્યાયના પ્રારંભમાં શંકરાચાર્ય મહારાજ આગળના અધ્યાયોમાં જે આવી ગયું એને સંક્ષેપથી સમજાવે છે. 12મા અધ્યાયનો જે વિષય છે એ વિષયનો આગળના અધ્યાયો સાથે શું સંબંધ છે. એટલે કે અર્જુન 12મા અધ્યાયમાં પ્રશ્ન કરે છે. 12મા અધ્યાયનો પ્રારંભ અર્જુનના પ્રશ્ન થાય છે. તો કેમ અર્જુનના મનમાં આ પ્રકારનો પ્રશ્ન ઉઠ્યો એ સમજાવવા માટે આગળના અધ્યાયોમાં કયા પ્રકારની ચર્ચા આવી ગઈ જેને કારણે અર્જુનના મનમાં આ પ્રકારનો પ્રશ્ન ઉઠ્યો એ પહેલાં શંકરાચાર્યજી સમજાવે છે. તો ભાષ્યમાં કહે છે 12મા અધ્યાયમાં 285મું પાનું. દ્વિતીય પ્રભૃતિષુ અધ્યાયેષુ વિભૂત્યંતેષુ પરમાત્મનઃ બ્રહ્મણઃ અક્ષરસ્ય વિધ્વસ્ત સર્વવિશેષણસ્ય ઉપાસનમુક્તમ સર્વયોગૈશ્વર્ય સર્વજ્ઞાનશક્તિમત સત્તોપાધેઃ ઈશ્વરસ્ય તવ ચ ઉપાસનમ તત્ર તત્ર ઉક્તમ વિશ્વરૂપ અધ્યાયેતો ઐશ્વરમ આદ્યમ સમસ્ત જગદાત્મરૂપમ વિશ્વરૂપમ ત્વદીયમ દર્શિતમ ઉપાસનાર્થમેવ ત્વયા તચ્ચ દર્શયિત્વા ઉક્તવાનસી મત્કર્મ કૃત ઇત્યાદિ. અતઃ અહમ અનયોઃ ઉભયોઃ પક્ષયોઃ વિશિષ્ટતર બુભુત્સયા ત્વાં પૃચ્છામિ ઇતિ અર્જુન ઉવાચ. તો દ્વિતીય પ્રભૃતિષુ અધ્યાયેષુ બીજા અધ્યાયથી પ્રારંભ કરીને વિભૂત્યંતેષુ વિભૂતિ અધ્યાય એટલે કે 10મા અધ્યાય સુધી બીજા અધ્યાયથી પ્રારંભ કરીને 10મા અધ્યાય સુધીમાં પરમાત્મનઃ બ્રહ્મણઃ અક્ષરસ્ય પરમાત્મા જે બ્રહ્મ છે સર્વવ્યાપી જે અક્ષર છે અવિનાશી છે વિધ્વસ્ત સર્વ વિશેષણસ્ય જે નિર્વિશેષ અર્થાત સર્વ વિશેષણોથી અતીત છે. આપણે જ્યારે એમ કહીએ નિર્ગુણ એટલે ગુણ વગરનો એમ નહીં સમજવાનું. સર્વ ગુણથી પર. નિરાકારનો અર્થ કે આકાર વગરનો એટલે આમ કે નગુણ છે તમારો ઈશ્વર. નગુણ નહીં. નિર્ગુણ એટલે ગુણ વગરનો નહીં. એટલે ગુણ વગરનો એમ કહીએ તો આપણા મનમાં જે પ્રકારની એક ભાવના છાપ ઉત્પન્ન એવું નહીં. જે સર્વ ગુણથી પર છે. નિરાકાર એટલે સર્વ આકારથી પર છે. નિર્વિશેષ એટલે સર્વ વિશેષણોથી પર છે. એટલે કે ગુણ આકાર કે વિશેષણથી પણ ચઢિયાતાપણું ભગવાન બતાવે છે. જે નિર્વિશેષ કે નિરાકાર કે નિર્ગુણ એ રીતે. તો વિધ્વસ્ત સર્વ વિશેષણસ્ય જેમાં બધા જ વિશેષણોથી પર છે. એટલે બધા જ વિશેષણો જ્યાં નષ્ટ થઈ જાય છે. અમુક વસ્તુ જ્યાં ટકી શકતી નથી. જેમ બરફ ગમે તો પ્રયત્ન કરતો હોય આમ સૂર્ય સુધી પહોંચી શકે જ નહીં. ઓગળી જાય ત્યાં સુધીમાં. અગ્નિ સુધી ના પહોંચી શકે.
અને તે જ રીતે આ બધા વિશેષણો, બધા આકારો, બધા ગુણો પરમાત્મામાં પહોંચી શકતા નથી, ત્યારે બધા વિલીન થઈ જાય છે. જેમ સર્પ હોય, માળા હોય, દંડ હોય, આ બધા ખ્યાલો રજ્જુમાં વિલીન થઈ જાય. રજ્જુ કેવું છે? આ બધા પ્રકારના વિશેષણોથી પર. એટલા માટે કે આ બધા વિશેષણો એટલે સર્પ, માળા, દંડ, આ બધા આપણે જેને વિશેષણ, આજે આ શું છે? ખરેખર ભ્રમ છે. એટલે રજ્જુ જે મૂળ સ્વરૂપ છે આ બધા ભ્રમથી પર છે. વિશેષણો કેવા છે? ભ્રમ છે. જેને આપણે વિશેષણ કહીએ કે સવિશેષ બ્રહ્મ, એમ ના માનવું કે પરમાત્મા તત્વ માત્ર આટલા પૂરતું છે. આ તો છે સગુણ, સાકાર, સર્વજ્ઞ, સર્વશક્તિમાન, એ તો છે, પણ એથી પણ પર કંઈક છે. એટલે એટલું પણ ભગવાન એના અંતિમ પારમાર્થિક સ્વરૂપમાં એથી પણ પર છે. એટલે સામાન્ય રીતે આપણે જ્યારે સર્વજ્ઞ કહીએ એટલે સર્વને જાણનાર, સર્જક, પાલક, સંહારક, નિયામક, આમ જ્યારે કહીએ ભગવાનને, ત્યારે એવી કલ્પના આપણા મનમાં આવે કે સર્જન કરવા માટે, પાલન કરવા માટે, લય કરવા માટે ભગવાને કંઈક પ્રયત્ન કરવો પડે. સર્જક કોને કહેવાય? જે સર્જન કરે છે, એટલે સર્જનનું કર્તૃત્વ જેનામાં છે. નિયામક, નિયમનનું કર્તૃત્વ જેનામાં છે. પાલક, પાલનનું કર્તૃત્વ જેનામાં છે. એટલે એમ કરીને આપણામાં ઈશ્વરમાં કોઈ પ્રકારનું કર્તૃત્વ હોય, કોઈ પ્રકારનો પ્રયત્ન હોય, એવો ખ્યાલ ઉત્પન્ન થયા વગર રહેતો નથી. ઈશ્વરને પણ કશોક પ્રયત્ન કરવો ન પડતો હોય આ જગતનું નિયમન કરવા. એવું તો કે આપણે નિયામક કહીએ એટલે શું? આપણા મનમાં નિયામકનો શું ખ્યાલ છે? જે હાથમાં દંડ કે વજ્ર લઈને ઉભો હોય અને બધા નિયમન કરતા હોય. ભયાદસ્ય અગ્નિ સ્તપતિ, જેના ભયથી અગ્નિ પ્રજ્વલી રહ્યો છે, સૂર્ય પ્રકાશી રહ્યો છે, જાણે કે કંઈક આવું નિયામક ના હોય. સર્જન સૌ કામ એને કામ ના કરી, બહુ શ્યામ, બહુ બની જવું, એમ કરીને એને આ બધું કંઈક કરવાનું, જાણે કે એને કંઈક કર્યું ના હોય. એટલે કે આ સર્જન કરવા માટે પણ એને કંઈક પ્રયત્ન ના કરવો પડતો હોય, આ જગતનું સંચાલન કરવા માટે પણ એને નિયમન ન કરવું પડતું હોય. આમ કોઈ પ્રકારનો કર્તૃત્વનો ખ્યાલ હંમેશા આ બધા ગુણો આપણામાં લાવ્યા વગર રહે નહીં. તો આ તો કહે છે કે નહીં, સર્જન કે પાલન કરવા માટે એટલું કરવાની જરૂર નથી. સર્વ ગુણથી પર એટલે શું? કે સર્જન માટે, પાલન માટે, નિયમન માટે કોઈ પ્રકારના પ્રયત્નની આવશ્યક નથી. એની સન્નિધિ માત્ર પૂરતી છે. એમ કે કૃષ્ણ ભગવાન પોતાની વાંસળી વગાડીને બધાને આમ પોતાના આકર્ષતા હતા, તો આપણે એમ માને કે બધાને જાણી જોઈને કશું કરી રહ્યા છે. તો આકર્ષણ કરવાનો કોઈ પ્રયત્ન પણ નથી, એની સન્નિધિ માત્રથી આ થતું હોય. એનું નામ નિર્વિશેષ. એટલે કે કોઈ પ્રકારના પ્રયત્નની આવશ્યકતા નથી. કહેવાનો ભાવ છે કે ઈશ્વર હોવા માટે કોઈ પ્રકારના પ્રયત્નની કે સંકલ્પની કે કશાની આવશ્યકતા જ નથી. એટલે એમ ના માનવું કે આપણે નિર્વિશેષ કે નિર્ગુણ કહીએ એટલે વિશેષ કે ગુણોનો કોઈ તિરસ્કાર થયો, એવું લોકો માની લે છે. તિરસ્કાર નથી, પરંતુ એ બતાવે છે કે આ વિશેષ અને ગુણથી પણ પર, અર્થાત જેને આ પ્રકારના વિશેષણ ધરાવવાની જરૂર નથી. કોઈ પ્રકારનું નિયમન કરવાના પ્રયત્ન વગર જે નિયમન કરે તો ચડિયાતો કહેવાય ને. જે પોતાની સત્તાનો ઉપયોગ કરીને નિયમન કરતો હોય એની સરખામણીમાં જે કોઈ પ્રકારના પ્રયત્ન વગર નિયમન કરતો હોય એવો કેવો પ્રયત્ન હોય, તો એનો અર્થ એવો થયો કે એની સન્નિધિ એવી છે, એનો પ્રભાવ જ એવો છે કે કોઈ પ્રકારના પ્રયત્ન વગર આપોઆપ જ નિયંત્રણ થાય છે ને. તો જે પ્રયત્નપૂર્વક પોતાનું બળ કે સત્તા વાપરે નિયંત્રણ કરતો હોય એના પ્રમાણમાં કોઈ પ્રકારની સત્તા વગર, બળ વગર, પ્રયત્ન વગર, નિયંત્રણ કર્યા વગર નિયંત્રણ થતું હોય એ ચડિયાતો કહેવાય કે ના કહેવાય? મહાત્મા ગાંધી કહે કોઈ પ્રકારની સત્તા જ નહીં જેની પાસે, કોઈ પ્રકારની સત્તા નહીં. અને છતાં બધા લોકો જ્યારે નમતા હોય એનો અર્થ એ થયો કે કોઈ પ્રકારની સત્તા કે બળનો પ્રયોગ કર્યા સિવાય હિટલરને બધા લોકો નમે, બરાબર છે, હેર હિટલર તો બરાબર છે, પણ ખાણે નહીં તો વજ્ર પડવાનું છે. અહીં કોઈ પ્રકારની એ પ્રકારના કોઈ કમ્પલ્શન વગર, કોઈ પ્રકારના બળ વગર જ્યારે થતું હોય એ ઉત્કૃષ્ટ વસ્તુ છે. કહેવાનો ભાવ એ છે કે પ્રયત્ન વગર જે થતું હોય એ ઉત્કૃષ્ટ વસ્તુ છે, પ્રયત્ન સહિત થતું એના કરતા. એટલે કે ઈશ્વર હોવા માટે સર્વજ્ઞ, સર્વશક્તિમાન, બધી શક્તિ ધરાવનારો, બધી શક્તિ ધરાવનારો
એમ કહીએ એટલે બીજું પણ શું થઈ જાય? કેવો ઈશ્વર બીજા કદાનોથી જુદો પડી જાય પાછો. જે સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે, સર્વવ્યાપી છે, તો બીજા જે અલ્પજ્ઞ છે, અલ્પશક્તિ છે, અલ્પવ્યાપી, એના કદાચ જુદો તો પડી જાય ને. બધા જ કલ્યાણ ગુણ ગણ ધરાવનારો ઈશ્વર છે. જે કલ્યાણ ગુણ એટલે બધો જે છે શ્રેષ્ઠ ગુણ જે છે, અનુગ્રહ છે, પ્રેમ છે, આ બધા ગુણ, સૌંદર્ય, માધુર્ય, આ બધાની પૂર્ણતા ઈશ્વરમાં છે. પણ તો પછી જે સુંદર નથી ને જે મધુર નથી એના કરતા જુદો થયો ને. એટલે સગુણ બ્રહ્મનો આપણે ખ્યાલ કરીએ ત્યારે પણ આપણા મનમાંથી કશાકનો બાદ કર્યા વગર, એટલે કે એ સગુણ બ્રહ્મ જે છે એ બીજા કશાક કરતા જુદું થવાનું જ. એવા ગુણ જે ધરાવતો નથી એના કરતા ઈશ્વર જુદો ખરો કે નહીં? જ્યારે નિર્ગુણ કે નિર્વિશેષ બ્રહ્મ કશાયનો વિરોધી જ નથી. કારણ કે બધા ગુણથી પર એટલે સર્વજ્ઞત્વ, અલ્પજ્ઞત્વ, સર્વશક્તિમત્વ, અલ્પશક્તિમત્વ, આ બધાથી પર. એનો અર્થ એ થયો કે સર્વશક્તિમાનમાં અને અલ્પશક્તિમાનમાં, સર્વજ્ઞમાં, અલ્પજ્ઞમાં, પાપીમાં, પુણ્યશાળીમાં સમાન રીતે જે રહેલો છે. સમાનતા ત્યારે જ હોય જ્યારે કોઈ પ્રકારનો પક્ષપાત ન હોય, કોઈ પ્રકારનું વિશેષતા ન હોય. એટલે એ નિર્વિશેષ જે સ્વરૂપ છે એ સર્વોત્કૃષ્ટ પારમાર્થિક સ્વરૂપ છે. એટલે કે એ સત્ય છે. ભલે આપણે કહીએ કે ઈશ્વર સર્જક છે, પાલક છે, બરોબર છે, એ તો આપણા પોતાના સંતોષ માટે કહેવું પડતો હોય. સંતોષ તો ખરો, એટલે નથી એમ નથી કહેતા. ચલો આપણે જોઈએ કે ભાઈ આ જગતનું સર્જન થયું છે એના માટે કોઈ સર્જન કરનાર હોવો જોઈએ ખરો. તો હું તમને સર્જન તો કરીને મારે ઈશ્વર સર્જક બરાબર છે. આ જગતનું વ્યવસ્થિત નિયંત્રણ થઈ રહ્યું છે માટે કોઈ નિયામક હોવો જોઈએ, સાચી વાત છે. એટલે જગતના નિરીક્ષણ પરથી આપણે એવો સ્વીકાર કરવો પડે કે એનો કોઈ સર્જક, પાલક, નિયામક, સંહારક હોવો જોઈએ. પણ એના પર નજર કરીએ તો આપણને જગતના રચના પરથી, જગતની રચના પરથી એમ લાગે કે બેઠો આખો દડો કે કરી જ રહ્યો છે ત્યારે જગતનું પાલન થતું હોય. એના તરફ જોઈએ તો કેવું લાગે છે? એ તો પેલી એમની શેષ શૈયા પર યોગ નિદ્રામાં આરામથી પડેલો છે. અરે કશાય પ્રયત્ન વગર થઈ કેવું થઈ શકે? એનો અર્થ એ થયો કે એની સન્નિધિ માત્રથી થાય છે. એનામાં કોઈ પ્રકારનો પ્રયત્ન નથી, કોઈ ગુણ નથી, કોઈ વિશેષતા ધરાવવાની જરૂર નથી. આપણે બધા ગુણથી ને વિશેષતાઓથી હંમેશા પ્રભાવિત હોઈએ છીએ. એટલે આપણે એવું જ ઈચ્છીએ કે ઈશ્વર બધા ગુણ વિશેષતા ધરાવનારા હોય. બરોબર છે, નથી એવું નહીં, પણ ઈશ્વરનું અંતિમ સ્વરૂપ નથી. પ્રભાવિત કરવા માટે એવા કોઈ ગુણ વિશેષણની પણ જરૂર નથી, એની સન્નિધિ પૂરતી છે. એટલે નિર્વિશેષ, નિરુપાધિક, વિધ્વસ્ત સર્વ વિશેષણસ્ય, આ બધી વિશેષતાઓ પણ જ્યાં એની જરૂર નથી. નિર્ગુણ અર્થાત જેને ગુણની કોઈ જરૂર નથી. નિર્વિશેષ એટલે જેને વિશેષની કોઈ ઉપયોગીતા નથી. કોઈ પ્રકારના વિશેષણ કે ઉપાધિ ધરાવ્યા વગર જેનું મહત્વ છે. બધી 1000 જાતની ઉપાધિ અમે પીએચડી ફલાણા ઠીકણા લાવી ધરાવતો અને પછી મારું મહત્વ એ જુદી વાત છે. કોઈ પ્રકારની ઉપાધિ વગર મહત્વ હોય એટલે કે મહત્વ ઉપાધિને કારણે, પોતાને કારણે છે. પેલું ઉપાધિ હોવાનું મહત્વ શેને કારણે છે? ઉપાધિને કારણે છે. પણ ઉપાધિ વગર પોતાને કારણે જ, ટૂંકમાં ઈશ્વર સ્વયં પૂર્ણ હોવાના કારણે જ એ ઈશ્વર છે. અને આ બધા ગુણ કે વિશેષણને કારણે નહીં. એનો અર્થ એ થયો કે આ બધા ગુણ અને બધા વિશેષણ પર એ પરમાત્મા છે. એનો અર્થ એ નહીં કે સગુણ એ નથી, એ છે જ, બધું જ એ છે ને. એટલે પાલક સર્જક છે એમાં શંકા જ નથી, પરંતુ એ સર્વથી પર પણ છે. એનું પારમાર્થિક સ્વરૂપ છે. જરૂર એ વસ્તુ ખરી કે પહેલા ઈશ્વરના આપણે જગતનો કરતા, જગતનો પાલક, જગતનો નિયામક એવું તો સમજીએ, જાણીએ, પછી જ એનું એ પર સ્વરૂપ જાણી શકીએ, એમાં શંકા નથી. એવું તો છે નહીં કે ભગવાનનું નિર્વિશેષ કે નિરુપાધિક સ્વરૂપ આ વિશેષ કે ઉપાધિની અવગણાથી જાણે, એવું નથી. બધા વિશેષ, ઉપાધિ, ગુણ આ બધું ઈશ્વરનું છે જાણ્યા પછી એનાથી પર જે પરમાત્મા છે એને આપણે જાણી શકીએ. પણ છેવટે એને જાણવાનું છે. એટલે ભગવાન આ બંનેની વાત કરે છે ગીતામાં. દ્વિતીય પ્રવૃત્તિશો અધ્યાયેશુ વિભૂત્યંતેશુ, ભગવાને એમના પોતાના ઉપદેશનો પ્રારંભ કર્યો બીજા અધ્યાયથી. અને 11મા અધ્યાયની વાત જુદી કરે છે, પણ બીજાથી 10મા અધ્યાયમાં યોંત સુખોંતરારામ તથાંતર જ્યોતિરેવ, જેનું સુખ પણ આત્મામાં છે, આરામ પણ આત્મા સાથે છે, જેનું જ્ઞાન પણ આત્મામાંથી જ છે.
એટલે સુખ માટે, જ્ઞાન માટે, આરામ માટે આત્મા પૂરતો છે, કોઈ વસ્તુની આવશ્યકતા નથી. નિર્ગુણ નિરુપાધિક સ્વરૂપ. પરસ તસ્માત તો ભાવન્યો વ્યક્તો વ્યક્તાત સનાતન. આ જગતના બધા પદાર્થો સર્જન થાય, એનો લય થાય, વ્યક્તમાંથી અવ્યક્તમાંથી વ્યક્ત બને, વ્યક્તમાંથી અવ્યક્ત બને, એમ કરીને બધા પદાર્થોની સ્થિતિ બદલાયા કરતી હોય. પણ આ બધા પરસ તસ્માત તો ભાવ અન્ય, એક અન્ય ભાવ છે, એક અન્ય તત્વ છે, ત્યાં બધા વ્યક્ત અને અવ્યક્ત બધા કરતા પર છે. આ બધાનો વિનાશ થાય તો પણ જેનો વિનાશ થતો નથી એવો વિનાશી એમ કરીને. એટલે ભગવાને એ 8મા અધ્યાયમાં આમ દરેક અધ્યાયની અંદર જો કઈ ને કઈ રીતે ભગવાન 3જા અધ્યાયમાં આમ તો વાત કર્મયોગ છે ને તમે પણ કહ્યું ભગવાને યસ્તુ આત્મરતરેવ સ્યાત આત્મતૃપ્તસ્ય માનવ આત્મન્યેવ ચ સંતુષ્ટ. જે રતિ કે પ્રેમ પણ આત્મામાં છે, જેને તૃપ્તિ પણ આત્મામાં છે, સંતોષ પણ આત્મામાં છે. એટલે કે રતિ, તૃપ્તિ કે સંતોષ માટે આત્મા સિવાય અન્ય કશાની આવશ્યકતા નથી. કોઈ ગુણની, એટલે જ્ઞાની પુરુષની વાત કરી, એને કોઈ ગુણની કે વિશેષતાની આવશ્યકતા નથી એને તૃપ્ત હોવા માટે. એમ નહીં કે એને કંઈક વિશેષ પ્રાપ્ત થવા માટે તૃપ્ત છે, એવું નથી. બસ એ સ્વયં તૃપ્ત છે, સ્વયં આત્મરત છે. એનો થયો કે આત્મા જ રતિ સ્વરૂપ છે, તૃપ્તિ સ્વરૂપ છે, સંતોષ સ્વરૂપ છે, ને એ કેવું નિરુપાધિક સ્વરૂપ છે. આમ બધા આવી રીતે ભગવાને બધા અધ્યાયની અંદર પોતાના નિરુપાધિક સ્વરૂપની વાત કરેલી જ. 9મા અધ્યાયમાં તો કરી જ, મયા અધ્યક્ષેણ પ્રકૃતિ સુયતે સચરાચરમ, હું તો અધ્યક્ષ છું. તેથી અસક્તમ તેષુ કર્મસુ ન ચ મામ તાની કર્માણિ નિબધ્નન્તિ ધનંજય ઉદાસીનમ અસક્તમ તેષુ કર્મસુ. આ બધા સૃષ્ટિ, સ્થિતિ, લયના બધા કર્મ કરવા છતાં પણ એમની કોઈ વસ્તુ મને સ્પર્શતી નથી. ન મામ કર્માણિ લિંપંતિ ન મે કર્મફલે સ્પૃહા. કોઈ કર્મ મને લેપાયમાન કરતા નથી, કે મારો અહંકાર નથી, કર્તૃત્વ નથી. ન મે કર્મફલે સ્પૃહા, કોઈ કર્મફળ મને કર્મફળમાં સ્પૃહા જન્માવી શકતો, કારણ કે મારો ભોક્તૃત્વ નથી. આમ કર્તૃત્વ અને ભોક્તૃત્વ સરથી પર આ ભગવાનનું કેવું છે નિરુપાધિક સ્વરૂપ. તો વિધ્વસ્ત સર્વવિશેષણસ્ય ઉપાસન મુક્તમ, એવા પરમાત્માને જાણવાથી નમામ કર્માણિ લિંબંતિ ન મે કર્મફલે સ્પૃહા ઇતિ મામ યોભિજાનાતિ કર્મભિર્ન સંબધ્યતે. ઉપાસન એટલે જ્ઞાન. એ નિરુપાધિક પરમાત્મા ઉપાસન એટલે કેનું જ્ઞાન. ઇતિ મામ યોભિજાનાતિ, જે મને જાણે છે અર્જુન. અને એ ભગવાન એક જ રીતે જાણી શકાય, આત્મરૂપે જ જાણી શકાય, બીજું કોઈ જણાય નહીં. આ સગુણ બ્રહ્મ છે એને આપણે હંમેશા આપણાથી ભિન્ન રૂપે જાણી શકીએ, જાણવું જોઈએ. સગુણ બ્રહ્મ આપણા તો કે વિશેષ જ્ઞાનનો વિષય છે. પણ નિર્ગુણ કે નિરુપાધિક બ્રહ્મ તો આત્મરૂપે જ જાણવું પડે. જેને કોઈ ઉપાધિ જ નથી, જેને કોઈ વિશેષ જ નથી, એને આપણે જોઈ કેમ શકીએ, એને સાંભળી ન શકીએ, એ કોઈ ઇન્દ્રિયના કે મનના જ્ઞાનનો વિષય જ ન બની શકે. એ તો જત સાક્ષાત અપરોક્ષાત બ્રહ્મ, એ સાક્ષાત અપરોક્ષ છે. તો ઇતિમામ યોભિજાનાતિ કર્મભિર્ન સંબધ્યતે. આ રીતે જે મને જાણે છે એ કર્મથી ક્યારે બંધાતો નથી. જન્મ કર્મ છે મે દિવ્યમ, કે અર્જુન મારો જન્મ અને કર્મ દિવ્ય છે. તું સામાન્ય લોકોના જન્મ જેમ મારો જન્મ ના માનીશ, સામાન્ય લોકોના કર્મ જેમ મારું કર્મ ના માનીશ, એમ કરીને મને મૂલવીશ નહીં. તું કંઈક ન કરો, હું બધું કરું છું છતાં પણ કંઈ કરતો નથી. આ દિવ્યતા છે. ખરેખર જન્મ લઉં છું છતાં જન્મ તો નથી. આ જન્મ અને કર્મની દિવ્યતા છે. એટલે જન્મ કર્મ છે મે દિવ્યમ એવમ યો વેત્તિ તત્વતઃ ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ નૈતિ મામેતિ સૌર્જન. આ પ્રકારે ભગવાને જાણે છે ક્યારેય પણ મનુષ્યનો પુનર્જન્મ થતો નથી. આમ ભગવાને પોતાના ઇન્દ્રવિશેષ સ્વરૂપનું નિરૂપણ કર્યું અને જોડે જોડે એના જ્ઞાન અને એના જ્ઞાનનું ફળ એની પણ વાત કરી. યજ્ઞાત્વાન પુનર્મોહમ એવમ યાસ્યસી પાંડવ યેન ભૂતાન્ય શેષેણ દ્રક્ષ્યસ્ય આત્મન્યથો. મેં ચોથા દિવસ બહુ જ વાત કરી. હે અર્જુન, જે તત્વને જાણીને તને ફરી ક્યારે આવો મોહ નહીં થાય. ક્યારે હું અર્જુન છું, આવો અહંકાર મમકારમાંથી આ બધું જન્મ, એવું કંઈ નહીં થાય. કેમ નહીં થાય? યેન ભૂતાન્ય શેષેણ દ્રક્ષ્યસ્ય આત્મની. તું જોઈશ કે આ બધું જગત તારામાં જ છે અને આ ઈશ્વરને તું એક જ છે. આવું થયા પછી કોઈ અહંકારને સ્થાન નથી, કોઈ મોહ કે શોકને સ્થાન નથી. આ બધું વિધ્વસ્ત સર્વવિશેષણસ્ય ઉપાસનમ. ભગવાન સો વિકંપેન યોગેન યુજ્યતે નાત્ર સંશય. અવિકંપેન યોગેન યુજ્યતે. આ પરમાત્મા જાણીને
એનો યોગ અવિકંપ બની જાય અથવા અવિચલ બની જાય. આપણે ઈશ્વરને આપણે ભિન્ન રૂપે જાણતા હોઈએ તો અવિકંપ યોગ એટલા માટે બને કે જ્યાં સુધી ઈશ્વર મારા જ્ઞાનની વૃત્તિનો વિષય ત્યાં સુધી જોડાયેલો છું, પણ જેવી મારી વૃત્તિનો વિષય ન રહે તો હું જોડાયેલો ન રહું. એવો ઈશ્વર જે વૃત્તિનો વિષય નથી એની સાથે હું જોડાયેલો હંમેશ મળે રહું. એ આત્મા એ વૃત્તિનો ઉજાણ વૃત્તિનો વિષય નથી. અંતેથી એની સાથેનો યોગ કે એમાં નિષ્ઠા કેવી છે? અવિકંપ છે. આમ આ તો બધું બીજાથી 10મા અધ્યાય સુધીમાં ભગવાને તત્ર જ્યારે પણ પ્રસંગ આવે ત્યારે ભગવાને આ રીતે પોતાનું જે પારમાર્થિક સ્વરૂપ છે એનું નિરૂપણ અને જોડે જોડે એના જ્ઞાનનું ફળ એની વાત કરી. એટલું જ નહીં, પરંતુ નિરૂપાધિક બ્રહ્મ કેવું છે? જ્ઞેય છે. સોપાધિક બ્રહ્મ ધ્યેય છે. સોપાધિક બ્રહ્મ ઉપાધિ અને વિશેષ વાળો બ્રહ્મ એ ધ્યાનનો વિષય છે, અને સર્વ ઉપાધિ વિશેષથી પર બ્રહ્મ જ્ઞાનનો વિષય છે. કારણ કે પેલું મારાથી ભિન્ન છે માટે એ ધ્યાનનો વિષય છે. અમારું આત્મ સ્વરૂપ છે માટે ધ્યાનનો વિષય છે. તો ભગવાને માત્ર નિરુપાધિકની ચર્ચા કરી નહીં, સુપાધિકની સવિશેષની પણ ઘણી ચર્ચા કરી. એ જ શંકરાચાર્ય મહારાજ સર્વયોગ ઐશ્વર્ય સર્વ જ્ઞાન શક્તિમત સત્વોપાધે ઈશ્વરસ્ય. બીજો સોપાધિક ઈશ્વર, ઉપાધિ સહિતનો ઈશ્વર. ઈશ્વરને કઈ ઉપાધિ છે? તો કે માયા. કે માયા? વિશુદ્ધ સત્વ પ્રધાન માયા. ઈશ્વરની ઉપાધિ કેવી છે? માયા તો ખરી, પણ સત્વ પ્રધાન. બીજા જે મલિન સત્વવાળીમાં ઉપાધિ તો જીવની ઉપાધિ, એ ઈશ્વરની ઉપાધિ નથી. તેથી આ માયાના જયારે આ પ્રકારે વિભાગ કરવામાં આવે એટલે કે માયાના પ્રકાર. એક માયા જેમાં સત્વની પ્રધાનતા છે, બીજી માયા જેમાં સત્વ છે ખરું પણ રજસ તમસની પ્રધાનતા છે, અને ત્રીજી માયા એ મહત્વ છે જડ જ છે. આવી 3 પ્રકારની માયા કે પ્રકૃતિ સાથે સંયોજાયેલો બ્રહ્મ, એના ત્રણ અભિવ્યક્તિ થઈ. વિશુદ્ધ સત્વ પ્રધાન માયા સાથે સંયોજાયેલો બ્રહ્મ એટલે ઈશ્વર. અને એટલે એ સત્વ એટલે કયું? સત્વ ઉપાધિ. આ સત્વ ઉપાધિ એટલે કે માયા ઉપાધિ. એમાં શું છે? સર્વ જ્ઞાન સર્વ શક્તિ. કારણ કે બધી ઉપાધિમાં બધું જ્ઞાન શક્તિ ના હોય. આપણે આ મનુષ્યની એટલે જીવની ઉપાધિ છે, એમાં કે જ્ઞાન શક્તિ છે, અલ્પ જ્ઞાન અલ્પ શક્તિ. એનાથી કે જગતનું સર્જન ના થાય, પાલન કશું કઈ નિયંત્રણ કશું ના થાય. કોણ જગતનું સર્જન કરી શકે? જે સર્વજ્ઞ હોય તે. કોણ નિયંત્રણ કરી શકે? સર્વશક્તિમાન હોય તે. બાકી આપણાથી કોઈનું નિયંત્રણ થતું નથી. જરૂર નથી પણ ચાલો નથી થતું એ પણ છે. એટલે આપણે અસહાય છે ને, કારો વાત કરે અસહાય. અનિશયા શોચથી મુખ્યમાન. બિચારો જે જોઈએ છે મેળવી શકતો નથી, અને જેને દૂર કરવું છે દૂર કરી શકતો નથી. ત્રાસ છે જીવનમાં, અસહાય છે. વારંવાર આપણને અસહાયતાનો અનુભવ થતો હોય બધા જ ક્ષેત્રમાં. હું ધંધો કરતો ત્યારે પણ ઈચ્છુક ઓહો આટલો જ મારી પાસે પૈસા હોત ને પહેલામાં મેં રોક્યો તો અત્યારે જાય, પણ નથી. અહીંથી આ છે આમ છૂટા કરો આમથી આમ કરો પણ નથી થતો. આટલું મળી ગયું હોત અને આમ થયું હોત તો, જો આટલા પૈસા હોત તમે આટલું કોન્ટ્રાક્ટ આ લીધો હોત ને, પણ નથી. ટૂંકમાં બધા ક્ષેત્રમાં થતો હોય. ભોજનમાં જ થાય ને, સરસ ભોજન બનાવે, અરે રે પણ મારા તો પેટમાં દુખે છે, મારે એટલે ખાધા પછી પેટમાં 2 રોટલી મારો પેટ ભરાઈ ગયો, બસ આટલું. હજી કેટલી વસ્તુ 25 વસ્તુ બનાવી આજકાલની તો ભોજનની અંદર. તમે જાઓ પાર્ટીમાં, આપણે જોઈને ઉલટો દુઃખ થાય કે અરે રે આટલું બનાવ્યું ખાઈ શકતો જ છું નહીં. એમાં વળી પછી ડાયાબિટીસ હોય ને ફલાણું હોય ઢીકણું હોય નેચરોપેથી, એટલે આ મીઠું નાખે ને ખાંડ નાખે ને પેલું નાખે, એટલે પતી ગયો કામકાજ. આ બધું સામે હોવા છતાં પણ આપણે એનો કોઈ લાભ ન લઈ શકીએ. એટલે જીવનમાં બધું હોય છતાં લાભ ન લઈ શકે તો અસહાયતાની લાગણી થાય ને આપણને. વૃદ્ધાવસ્થા થઈ ગઈ હોય અને જીભ તો બહુ જોર કરતી હોય, પણ પેટ સાથ ના આપતું હોય, કશું સાથ ના આપતું હોય, તો એક માણસ અસહાય બની જતો હોય. એટલે આ બધું એટલે જ્યાં અલ્પતા છે તો અસહાયતા છે. ઈશ્વર અસહાય નથી. એટલે એની માયા, એની કઈ ઉપાધિ છે? માયા એની ઉપાધિ છે. સત્વ પ્રધાન માયા એની ઉપાધિ છે, જેમાં સર્વ યોગ છે. યોગ કોને? યોગ ઘટના જન્મ સ્થિતિ ભંગ પ્રવેશ નિયમનાખ્યા ઘટના. તો ભગવાન આ 5 વસ્તુ કરે છે. જન્મ, જગતનો ની ઉત્પત્તિ કરે છે. જન્મ. બીજું સ્થિતિ, આ જગતની સ્થિતિ માટે, જગતના પાલન માટે જવાબદાર છે. ભંગ, આ જગતનો ભંગ કરે છે, અર્થાત જગતનો સંહાર કરે છે, જગતનો લય કરે છે.
પ્રવેશ, જગતનું સર્જન કર્યા પછી જગતમાં પ્રવેશ કરે છે. નહીં તો વ્યવહાર શક્ય નથી. જો ભગવાનના પ્રવેશ વગર વ્યવહાર શક્ય નથી. નામ રૂપનું સર્જન તો થયું, બધું જળ છે. જ્યાં સુધી એમાં પ્રવેશ ન થાય, ભગવાન અહંભાવ ન થાય, ત્યાં સુધી એ વસ્તુ, એ જગતનું, એ સર્જનનો કોઈ અર્થ નથી. પણ ભગવાન પ્રવેશ કરે એટલે બધી વસ્તુઓ ચેતનવંતી બને અને બધી વ્યવહારનો વિષય બને. પણ જો વ્યવહાર શરૂ થયો એટલે નિયમન જોયું, નહીં તો પછી વગર મહોતનું વ્યવહારમાં આવે નિયંત્રણ જોયું. એટલે નિયમન એ ઉત્પન્ન કરે ને પછી નિયમન પણ એને જ કરવો પડે. આમ 5 વસ્તુ ઈશ્વર કરતો હોય છે: સર્જન, પાલન, લય, પ્રવેશ અને નિયમન. આ બધી પ્રક્રિયાને યોગ કહેવામાં આવે છે. યોગ અને વિભૂતિ. ભગવાનનો યોગ એટલે આ પ્રકારની શક્તિ, આ સામર્થ્ય ભગવાનનું છે ને, એનું નામ યોગ. આ જગતનું સર્જન, પાલન, લય કરવાનું, પ્રવેશ કરવાનું, નિયમન કરવાનું જે સામર્થ્ય, એનું નામ યોગ. એટલે સર્વયોગ ઐશ્વર્ય. ઐશ્વર્ય સામર્થ્ય. આ યોગ એટલે ઘટના. આ બધી ઘટનાઓ કરવાનું સામર્થ્ય જેનામાં છે. આ માયા શક્તિ કેવી છે? આ બધી ઘટનાનું એટલે આ બધી વસ્તુ કરવાનું એનામાં સામર્થ્ય છે. આ સામર્થ્ય પણ માયામાં જ છે. બધા પ્રકારનું સામર્થ્ય માયામાં છે. સર્જન, પાલન, લય, પ્રવેશ, નિયમન બધું ક્યાં છે? માયામાં છે. તો એ પ્રકારનું સામર્થ્ય ધરાવે છે માયા. સર્વજ્ઞાન તેના સર્વજ્ઞ પ્રતિબંધ વિધોયા જ્ઞાન શક્યા. પછી આ માયાને એના જ્ઞાનમાં કોઈ પ્રકારનો પ્રતિબંધ જ નથી. આપણને જ્ઞાનમાં અનેક પ્રકારના પ્રતિબંધ હોય છે. બુદ્ધિ આપણું જ્ઞાનનું સાધન કરવું, પણ એ જ્ઞાનમાં અનેક પ્રતિબંધ હોય. અજ્ઞાન હોય, સંશય હોય, વિપર્યય હોય, છેતરપિંડી હોય, પછી કુશળતાનો અભાવ, જ્યાં જાતની વસ્તુ આપણામાં હોય છે. ઘણી વાર તો પછી વિપ્રલબ્ધિ એટલે શું કે બસ માની લો કે આ બધું બરાબર જ છે, એવી ખોટી માન્યતા. આવી જાતના દોષ બધા બુદ્ધિમાં હોવાને કારણે આપણા જ્ઞાનમાં અનેક અવરોધ છે. પણ આ માયામાં આવો કોઈ પ્રકારનો અવરોધ ન હોવાને કારણે એ કેવું છે? સર્વજ્ઞતા એમાં છે. વળી સર્વશક્તિ, બધી શક્તિ પણ આ જ શક્તિ, ઉત્પન્ન, પાલન, લય વગેરે શક્તિ પણ માયામાં છે. સર્વશક્તિમત સત્વોપાદે ઈશ્વરસ્ય. અને આ રીતે આવી માયા જેની ઉપાધિ છે એવો ઈશ્વર. ટૂંકમાં ભગવાને આ બીજાથી 10મા અધ્યાયની અંદર ઈશ્વરનું એટલે કે સગુણ બ્રહ્મનું પણ નિરૂપણ બહુ જ વિસ્તારથી કર્યું. આપણે કોને ઈશ્વર કહીએ, સગુણ બ્રહ્મ કોને કહીએ? આ માયારૂપી ઉપાધિ સહિતનું બ્રહ્મ. નિરુપાધિક એટલે માયારૂપી ઉપાધિની પણ જેને આવશ્યકતા નથી. જ્યારે વ્યવહાર માટે વ્યવહાર ત્યારે જ ઈશ્વર, વ્યવહાર ત્યારે વિષય બને જ્યારે માયા દ્વારા અભિવ્યક્ત થતો હોય. એની પણ ઉપાસનાની વાત કરવામાં આવી. એતામ વિભૂતિમ યોગમ છે મમયો વેત્તિ તત્વતઃ. મારી આ વિભૂત અને યોગનું જેને જ્ઞાન છે. મચ્ચિત્તા મદ્ગત પ્રાણા અહમ સર્વસ્ય પ્રભવ મત્ત સર્વમ પ્રવર્તતે. હું આ જગતનું ઉત્પન્ન કરનાર છું, બધી પ્રવૃત્તિ મારે કારણે છે. મયી સર્વમિદમ પ્રોતમ સૂત્રે મણિગણા એવા. આ સમગ્ર જગત મારામાં, દોરામાં મોતી હોય એમ સમગ્ર જગત મારામાં, હું સમગ્ર જગતનો આધાર છું. મત્ત પરતરમ નાન્યત કિંચિત અસ્તિ ધનંજય. હે ધનંજય, જગતમાં મારા સિવાય બીજું કોઈ નથી. હું જ ઉપાદાન કારણ છું, હું જ નિમિત્ત કારણ છું. આમ ભગવાને પોતાનું આજે સોપાધિક સ્વરૂપ, સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વવ્યાપી આવું જે સ્વરૂપ છે એનું પણ વિસ્તારથી વર્ણન કર્યું. ઉપાસનમ તત્ર તત્ર ઉત્તમ. એ ભગવાનના એ સ્વરૂપની ઉપાસના, એ ધ્યાન માટે કહ્યું આપણને. તો વિભૂતિ યોગ, યદ્યદ વિભૂતિમત્સત્વમ શ્રીમદુદિતમેવ તત્તદેવાવગચ્છત્વમ મમ તેજોંશ સંભવમ. ભગવાનનું ધ્યાન કેમ કરવું? જે કોઈ જગ્યાએ વિભૂતિ દેખાય, જે કોઈ જગ્યાએ ઈશ્વર દેખાય, જે કોઈ જગ્યાએ શક્તિ દેખાય, અર્જુન એ બધા મારા તેજનો એક અંશ છે. આમ ભગવાનનું ધ્યાન અગત્યનું છે. તો જ આપણે રાગદ્વેષમાંથી મુક્ત થઈએ, ઈશ્વર ન થઈએ. એટલે અંતઃકરણ શુદ્ધિ માટે આવશ્યક છે ભગવાનનું ધ્યાન. અને ભગવાનની સેવા પણ ધ્યાનનો જ પ્રકાર છે. એમાં પણ આવશે જ. કર્મયોગ જે કહ્યો એ પણ ભગવાનના ધ્યાનની એક પ્રક્રિયા જ છે. ઈશ્વરને આપણું કર્મ અર્પણ કરવું, જે કંઈ ફળ આપે ઈશ્વર આપ્યું છે એમ માનીને શ્રદ્ધાથી સ્વીકારેલું, આ બધું ભગવાનની ઉપાસનાનો જ પ્રકાર છે. ટૂંકમાં આપણો બધો વ્યવહાર જ ઈશ્વરનું ધ્યાન બની જાય. આપણું કર્મ, વ્યવહાર બધો, એ સિવાય પણ આમાં વ્યવહારમાં નિવૃત્ત થઈને પણ ઈશ્વરનું ધ્યાન થાય. એક ધ્યાન જે છે એ વ્યવહાર દ્વારા થતું હોય, વ્યવહાર સાથે થતું હોય,
અને બીજું ધ્યાન વ્યવહાર વગર થતું હોય, બંને પ્રકારનું ધ્યાન. તો આ 12મા અધ્યાયમાં જે ઉપાસના છે એ બધી એ પ્રકારની પણ છે કે વ્યવહાર વગર પણ ઈશ્વરનું ધ્યાન જે છે એ પણ કર્મ સાથે થવું જોઈએ. અત્યાર સુધી ભગવાને કર્મયોગની ખૂબ વાત કરી, પણ બધામાં કર્મ કરતાં કરતાં ભગવાનનું ચિંતન થાય. પછી છેવટે કર્મ પણ હું તો રોજ પાઠ કરું છું ખરી, બરોબર, રસોઈ કરતા ચા પાણી બનાવતા બરોબર, એ સારો, વાંધો નહીં, પણ જોડે જોડે જરા બેસીને પણ કરવું જોઈએ. એટલે કે વ્યવહાર સાથે થતું હોય બરોબર છે, પણ વ્યવહારને પછી બે વસ્તુ સાથે થતી હોય એટલે એની અંદર જો એવી એકાગ્રતા તો ના જોઈએ, એ સપાટીના સ્તર પર થતો હોય બધું સુપરફ્લુઅસ. અંદરથી કંઈક થોડું અંદર ઊંડું ઉતરવું જોઈએ. એટલે માત્ર પાઠ કર્યો એટલું પૂરતું નથી, પણ કયા સ્તર પર પાઠ થયો એ પણ અગત્યનું છે. એમાં મારું કેટલું ઇન્વોલ્વમેન્ટ છે, અર્થાત કેટલું તાદાત્મ્ય છે એ પણ અગત્યનું છે. એટલે કેટલા અંશે હું મારી જાતને સમર્પિત કરી શકું છું અગત્યનું છે. હવે આપણે કામ કરતાં કરતાં પાઠ કરીએ ત્યારે કામમાં પણ આપણે સમર્પિત હોવાને કારણે એ પાઠમાં પૂરા સમર્પિત તો ના જ હોઈએ, એટલે એ પણ ભલે થતું રહે, પરંતુ જોડે જોડે એવી ઉપાસના આવે એટલે એને જ્ઞાન કર્મ સમુચ્ચય, ઉપાસના અને કર્મનો સમુચ્ચય જીવનમાં હોય. કર્મ ઈશ્વરની દ્વારા ઈશ્વરની સેવા થાય અને જોડે જોડે વ્યવસ્થિત ઉપાસના પણ થાય, એટલે કે કર્મ વગર એનું ધ્યાન થાય. આ બધું ધ્યાન માટે આ રીતે ભગવાનના સોપાધિક કે સગુણ સ્વરૂપનું પણ વિસ્તારથી નિરૂપણ કરવામાં આવ્યું. અને 11મા અધ્યાયમાં વિશેષ શું કહેવામાં આવ્યું? વિશ્વરૂપ અધ્યાય તું, જ્યારે વિશ્વરૂપ અધ્યાયમાં કંઈક બહુ એકદમ વિલક્ષણ વસ્તુ કરવામાં આવી. ઐશ્વરમ આદ્યમ સમસ્ત જગદાત્મરૂપમ વિશ્વરૂપમ ત્વદીયમ દર્શિતમ. વિશ્વરૂપ અધ્યાયની અંદર તો ઐશ્વરમ ભગવાન ઈશ્વરીય સ્વરૂપ આદ્યમ જગતના આદિકાળમાં હોય, સમસ્ત જગત આત્મરૂપમ સમસ્ત જગતના આત્મરૂપ, સમસ્ત જગતના આત્મા સ્વરૂપ, સમસ્ત જગત જેમાં સમાયેલું છે તે જે જગતના પ્રારંભમાં છે અને જે ઈશ્વરનું સ્વયં જે સ્વરૂપ છે એ ત્વદીયમ દર્શિતમ, ભગવાન એના દર્શન જ કરાવ્યા. 10મા અધ્યાય સુધીનું વર્ણન કર્યું, 11મા અધ્યાયમાં દર્શન કરાવી દીધા. એ દર્શન એટલા માટે કરાવ્યું કે ઉપાસના વધારે સ્પષ્ટ બને, તો વધારે તીવ્ર બને. ઉપાસનાર્થમેવ ત્વયા દર્શિતમ. ટૂંકમાં શંકરાચાર્ય મહારાજનો અભિપ્રાય છે આખા 11મા અધ્યાયનું પ્રયોજન શું, તો કે ભગવાનના વિશ્વરૂપની ઉપાસના કરી શકાય એટલા માટે. એટલે કે ભગવાનની ઉપાસના માત્ર કોઈ એક નાના વિગ્રહમાં કે નામ રૂપમાં મર્યાદિત ન રહે, પરંતુ આ વિશ્વરૂપમાં પ્રગટ થયેલા ભગવાન જે છે છેવટે ઉપાસનાનો એટલો વિસ્તાર થવો જોઈએ, આપણી ઉપાસના વ્યાપક બને કે ઈશ્વર જે વિશ્વરૂપમાં છે એ આપણી ઉપાસનાનો વિષય બને. એટલા માટે ઉપાસનાની અવધિ બતાવી 11મા અધ્યાયમાં કે છેવટે ભગવાનના વિશ્વરૂપની ઉપાસના થવી જોઈએ. તચ્ચ દર્શયિત્વા, ભગવાને બતાવ્યું ખરું. શેના માટે બતાવ્યું? વિશ્વનું દર્શન કેમ કરાવ્યા? એની ભક્તિ માટે. તો ભક્તિ કઈ રીતે કરવાની? ઉક્તવાનસી મત કર્મ કૃત ઇત્યાદિ. પછી ભગવાને છેલ્લે કહ્યું મત કર્મ કૃત મત પરમઃ મત ભક્ત. એટલે બધું જ કર્મ ભગવાન માટે ક્યારે થાય? જે કર્મ કરતો હોય બધું કર્મ એ અર્જુન તો મારે માટે કરે, એવું ક્યારે થાય? જો એ બધું એ હોય તો જ. અર્થાત બધામાં એના દર્શન આપણે કરતા હોઈએ કે કરી શકતા હોય તો જ બધું કર્મ એના માટે થાય ને. જેના જ્યાં દર્શન થતા એના માટે કર્મ થાય. સામેની વ્યક્તિમાં મને માતાના દર્શન થાય તો કર્મ માતા માટે થાય, પિતાના દર્શન તો પિતા માટે થાય, પુત્ર માટે થાય, સાહેબ માટે થાય, જેને માટે થતા હોય એના માટે. એમાં ભગવાનના દર્શન થાય એ કર્મ ભગવાન માટે થાય ને. એટલે વિશ્વરૂપનું દર્શન કરવાનો હેતુ એ છે કે ઈશ્વર સર્વનો આત્મા છે. અરે જે કંઈ જગતની અંદર બીજું જે કંઈ કાલ છે, જગતમાં મૃત્યુ છે, જગતમાં ક્રૂર છે, બિહામણું છે, એ બધાનો આત્મા પણ ઈશ્વર જ છે, વિશ્વરૂપ. એવી રીતે બતાવ્યું. એટલે પેલું થોડુંક આગળ તો કહેલું કે હું સર્વશક્તિમાન વગેરે છું, બધું બરાબર, પણ આ તો જે કાળ પણ હું છું બધું જ હું છું એ પણ આવી જ ગયું, આગળ પણ આવી ગયું, પણ એનું વ્યવસ્થિત દર્શન કરવામાં આવ્યું. મત કર્મકૃત મત પરમઃ, હું તારા જીવનું ધ્યેય હોવું જોઈએ. મત ભક્ત તું મારો જ ભક્ત હોવો જોઈએ વગેરે. અને કોઈ જગ્યાએ દ્વેષ ના કહીશ કારણ કે હું સર્વ છું, ક્યાંય આસક્ત ના થઈશ કારણ કે હું સર્વ છું. આસક્ત છે તો એક જગ્યાએ મારે દર્શન કરીશ, બધે નહીં કરું. મને આસક્ત ના થઈશ
અને ક્યાંય દ્વેષ ના કરીશ, કારણ કે રહે કે હું જ છું. આમ ભગવાનના વિશ્વરૂપનું વારંવાર ચિંતન કર્યા કરીએ. આ બહુ ઉપયોગી વસ્તુ છે. વારંવાર ભગવાનના વિશ્વરૂપનું ચિંતન કરવું, અર્જુને બતાવ્યું એનું ચિંતન કરીએ આપણે. અનેક વક્ત્રનયનમ અનેકાદ્ભુત દર્શનમ અનેક દિવ્યાભરણમ દિવ્યાનેકોદ્યતાયુધમ દિવ્ય માલ્યાંબરધરમ આમ નાંતમ ન મધ્યમ ન પુનસ્તવાદિમ પશ્યામિ વિશ્વેશ્વર વિશ્વરૂપ. અંત નથી, મધ્ય નથી, આદિ નથી. અનેક બાહુદર, અનેક બાહુ ઉદર, અનેક બધા રૂપ, એટલે બધા જ બાહુની અંદર, બધા ઉદરની અંદર, બધાની અંદર એ જ ભગવાન છે. આમ વારંવાર ચિંતન કરે ધીમે 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 આપણા વ્યવહારમાં ઉતરે. અને તો વૈર ભાવના પણ જતી રહે, દ્વેષ ભાવના ધીમે ધીમે જતી રહે, અને પેલો આસક્તિ પણ ધીમે ધીમે જતી રહે. અને તેથી એટલા માટે ભગવાને આ વિશ્વરૂપ દર્શન આવો ઉપદેશ પાછો કર્યો. અર્જુન આ વિશ્વરૂપ દર્શન કર્યા પછી એને ફોલોઅપ કરવાનો પાછો. કશું કર્યું તો ખરું. ફોલોઅપ એટલે શું? કશું કર્યા પછી એ ચાલુ રહેવું જોઈએ. ખાલી જોયા પછી ભૂલી મને જવું એ ના ચાલે. આજે દર્શન કરાવ્યું એ બધા 10 દિવસ આપણે યજ્ઞમાં ક્લાસ ભર્યા કર્યા પછી ભૂલી જાવ તો કે નહીં. પછી જોડે ફોલોઅપ એટલે ક્લાસ ભરવાના, અભ્યાસ કરવાનો, ચાલુ રાખવાનો. તો ભગવાન કહે છે આ વિશ્વનું દર્શન કર્યું એને ચાલુ કેમ રાખવાનું? મત કર્મ કૃત મત પરમ મત ભક્ત. એટલે કયું છેવટે અયમ તવ ઉપદેશ ઇષ્ટ મયા ઉપદિષ્ટ હે પાંડવ. હે પાંડવ, તારા માટે ઉપદેશ ઇષ્ટ છે. આજે વિશ્વરૂપ દર્શન કરાવ્યું એ ખરેખર તારા જીવનમાં બરોબર તો સ્થિત થાય એના માટે આ પ્રકારની જીવન રીતિ પણ આવશ્યક છે. એટલે કહે છે ભાષ્યમાં તચ્ચ દર્શયિત્વા ઉક્તવાનસી મત કર્મકૃત ઇત્યાદિ. આમ ભગવાને ટૂંકમાં આ બધાનો ભાવ થાય છે કે ભગવાને બે વસ્તુ કહી છે મુખ્યત્વે. એક તો ભગવાને પોતાના નિર્વિશેષ નિરૂપાધિક સ્વરૂપનું નિરૂપણ કર્યા પછી એના જ્ઞાનની મહત્તા કહી, અને જોડે પોતાના સોપાધિક સવિશેષ સ્વરૂપનું નિરૂપણ કર્યા પછી એના ધ્યાનનું મહત્વ કહ્યું. બહુનામ જન્મનામંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે વાસુદેવ સર્વમિતિ સમહાત્મા સુદુર્લભ. અરે વાસુદેવ સર્વમ, આ સર્વ વાસુદેવ જેવું ક્યારે કહી શકીએ? આ સર્વ તો સર્વ એટલે શું? આ સમગ્ર જગતમાં કેટલી બધી વિશેષતાઓ છે ને, એ બધું વાસુદેવ ક્યારે હોય? એ સ્વયં નિર્વિશેષ હોય ત્યારે જ. સર્વત્ર ભગવાનના દર્શન ક્યારે થઈ શકે? કોઈ પ્રકારની ગોપી નહીં, પણ ધારો કે બધે કૃષ્ણ દેખાતું ક્યારે બની શકે? એને વાદળમાં કૃષ્ણ દેખાય, તમારા વૃક્ષમાં કૃષ્ણ દેખાય, ગાય કશું કાળું જોઈને કૃષ્ણ અમને યાદ આવે. પણ એવું ક્યારે શક્ય મને? કૃષ્ણ યાદ આવે તો બરોબર છે, પણ સર્વત્ર કૃષ્ણના દર્શન ક્યારે થઈ શકે? કોઈ એક રૂપમાં તને પાંદડે પાંદડે ભગવાન દેખાય કે પાંદડા પેલો બેઠેલો એવું ના દેખાય. એવું ત્યારે હોય જ્યારે ભગવાનનું નિરૂપાધિક સ્વરૂપ છે એના દર્શન બધે તો ના જ થાય. ઉપાધિ સહિતનું એટલે કે અમુક પ્રકારનો રૂપ ગુણ ધરાવતા સ્વરૂપનું દર્શન બધે ના થાય. બધે જ્યારે ભગવાન દર્શન કરતો ક્યારે થાય? એને કોઈ રૂપ ગુણ કશું એમાં કોઈ પ્રકારની રૂપ ગુણ વગેરેની અંદર કોઈ આગ્રહ ન હોય તો જ બધે ભગવાન. હું આગ્રહ રાખું ભગવાન તો આવો જોઈએ, પેલો ના હોય તો બધે દર્શન ના થાય. તો ત્યાં શ્રીનાથજીમાં થાય કે વલ્લભ સદામાં થાય, બહુ હતો કેવી બેસા જગ્યા થાય. તો પછી શિવજીના મંદિર તો બરોબર છે તો ખરો, પણ તો પેલું તો નહીં. આમ ભગવાન માટે પણ એટલે સોપાધિકમાં આપણે કંઈક આગ્રહ મનમાં જેટલો હોય ભલે હોય, ઉપાસના માટે આગ્રહ પણ જરૂરી છે, પણ સર્વત્ર ભગવાન ક્યારે દર્શન થાય? ભગવાન વિશે કોઈ પ્રકારનો આગ્રહ કે ખાલી મુરલી મનોહર જ હોય કે પછી ગોવર્ધનધારી હોય કે અમુક હોય તો જ મને આમ ભગવાન હોય અને નહીતર નહીં. એનાથી પ્રારંભ થાય બરોબર છે, પણ પછી એવા બધા આગ્રહ ધીમે ધીમે જે મન મુક્ત થાય તો જ આપણે ઈશ્વરના સર્વત્ર દર્શન કરી શકીએ. બધી જગ્યાએ કે મુરલી વગાડનારો છે, બધી જગ્યાએ તો પ્રેમાસ્પદ ના હોય તો દ્વેષ કરનારો હોય. ચારે દુનિયામાં તો બધી વસ્તુ છે ને. ભયાનામ ભયમ ભીષણમ ભીષણાનામ. આમ ભયમાં પણ ભયનો ભયવાળો ને ભીષણમાં પણ ભીષણ એવો છે. એટલે એવા પ્રકારનો આગ્રહ પણ ટૂંકમાં નિર્વિશેષનો અર્થ કે કોઈ નિરાગ્રહ, જેને કોઈ આગ્રહ જ નથી, એ ભગવાનને કશો આગ્રહ નથી તો ખરો, પણ એટલે બધાનો સ્વીકાર એ ભગવાન બધાનો સ્વીકાર કરે. અણઘડ લોકો હોય, ગોપી હોય, અણઘડ કોઈ જાતનો કશું નહીં તો સ્વીકાર. પશુઓનો પણ સ્વીકાર, બધાનો પણ સ્વીકાર. પેલા વાંદરા હોય, રીંછ હોય, બધા સ્વીકાર આવી જાઓ બધા લોકો. એટલે
આવો સ્વીકાર ક્યારે હોય? કોઈ પ્રકારનો આગ્રહ જ નથી. અને પેલો માછીમારો હોય બધા એનો મિત્ર બની જાય. વિભીષણ રાક્ષસ મિત્ર બને, સુગ્રીવ વાનર પણ મિત્ર બને, બધા મિત્ર બને. અરે હનુમાનજીને કહ્યું તું મારા ભરત જેટલો પ્રિય ભાઈ પણ બની જાય. ટૂંકમાં કોઈ આગ્રહ ના હોય તો જ થાય ને. ભાઈ એટલે તો આવો તો કે હોતું હશે એમ લાગે તો પછી આપણે એટલું આપણી ક્ષેત્રની બહાર રહી જાય. ભગવાન કેવો છે? નિરાગ્રહ છે. અંતેથી કોઈ પ્રકારનો એટલે વાસુદેવ સર્વ વાસુદેવ છે એવું ત્યારે દર્શન થાય જ્યારે આપણું મન સર્વ આગ્રહમાંથી મુક્ત હોય. નાહમ વેદેન તપસા ન દાનેન ચેજ્યા શક્ય એવં વિધો દ્રષ્ટમાનથી મામ. એમ તો ભગવાને 11મા અધ્યાયમાં કોઈ એમનું સાકાર રૂપ દર્શન કર્યું. આ બંને વસ્તુ ભગવાને કહેલી છે. એટલે શંકરાજી અતઃ અનયો ઉભયો પક્ષયો વિશિષ્ટતર બુભુત્સયા યથાધિકારમ તારતમ્યોપેતાની સાધનાની નિયંતુમ અધ્યાયાંતરમ અવતારયન. અધ્યાય 12મો અધ્યાય શેને મળે છે? યથા અધિકારમ તારતમ્યોપેતાની સાધનાની. જે સાધન છે હંમેશા કયું સાધન શ્રેષ્ઠ છે? એ સાધન શ્રેષ્ઠ હંમેશા સાધન પરથી નક્કી થતું નથી, અધિકારી પરથી જ નક્કી થાય. યથા અધિકારમ એટલે અર્જુનનો પ્રશ્નને કેમ ઘટાડવો અગત્યની વસ્તુ છે. એની માટે બહુ ચર્ચાઓ થાય છે કે અર્જુન જ્યારે 12મા અધ્યાયના પ્રારંભમાં પ્રશ્ન કરતા ભગવાને શું પૂછે છે કે ભગવાન સગુણ બ્રહ્મમાં ચડી જતું કે નિર્ગુણ બ્રહ્મ એવું પૂછે છે, કે સગુણની ભક્તિ ચડી જાય કે નિર્ગુણ એવું પૂછે છે, કે ભક્તિ ચડ્યા જ્ઞાન ચડે એવું પૂછે. તો એવો અહીંયા અભિપ્રાય નથી, એવું નથી પૂછતો. એના પ્રશ્નથી અર્જુન ખરેખર તો નિશ્ચય કરવા માંગે છે કે કયા અધિકારી માટે કયું સાધન શ્રેષ્ઠ છે. તારતમ્ય ઉપેતાની સાધનાની વધારે સારું સૌથી સારું. એટલે જેવો અધિકારી એને એવું સાધન. એટલે કોઈ સાધન શ્રેષ્ઠ છે એવું તો કહેવાય જ નહીં. એમ કહે કે ભાઈ એરોપ્લેન સૌથી શ્રેષ્ઠ સાધન છે, ઝડપથી બરાબર છે. પણ અહીંથી ધારો કે આપણે મણિનગર જવું હોય તો એરોપ્લેન શું કરીએ આપણે? ભલે એરોપ્લેન શ્રેષ્ઠ હોય ને ત્યાં બધું એર કન્ડિશન બધું પણ હોય, પણ અહીંથી મણિનગર જવા માટે એ શ્રેષ્ઠ સાધન નથી. તો બસ શ્રેષ્ઠ સાધન હોય કે જે કંઈ હોય તે. અને મણિનગરમાં પછી એક સ્થળેથી જ્યારે જુદા સ્થળે તો બસ પણ ના ચાલે પછી તો એ શ્રેષ્ઠ સાધન નથી. ટૂંકમાં કયા પ્રકારનો અધિકારી છે એ પરથી સાધન નક્કી થાય. સારામાં સારું હું તો સ્વામી મારે તો પ્લાસ્ટિક એન્જિનિયરિંગમાં જવું છે, બરોબર છે, પણ ક્યારે જવાય? પછી 92% માર્ક્સ લાવ્યો ત્યારે જવાય, એ બાકી ના જવાય. એટલે પ્લાસ્ટિક એન્જિનિયરિંગ શ્રેષ્ઠ કહેવાય ખરું, કે રબર ટેકનોલોજી શ્રેષ્ઠ કહેવાય, કે પછી ઇન્સ્ટ્રુમેન્ટેશન શ્રેષ્ઠ કહેવાય, બધું ખરું. પછી શ્રેષ્ઠ કોને મળે છે? એને માટેનું અધિકારીત્વ જેને પ્રાપ્ત કર્યું છે. પણ જેના 50% માર્ક્સ આવે ને શું કરવાનું? એની માટે કશું શ્રેષ્ઠ છે? એની માટે પણ કંઈ શ્રેષ્ઠ હોય તો તું ડિપ્લોમામાં જા કે બીજું કંઈ કર, કંઈ બીજો વ્યવસાયલક્ષી વસ્તુ કર. અને તારે માટે આ શ્રેષ્ઠ છે. એટલે એને આપણે વાત કરીએ તો આપણે શું કહીએ? પેલું જવા દે તો ઇન્સ્ટ્રુમેન્ટેશન બધું રબર ટેકનોલોજીમાં જો આમ થાય છે ને તેમ થાય છે, લોકોને શું હાલત થાય એવું આપણે કહીએ. એને કરતાં તું તારે જો આ કર, તું આઈઆઈટીમાં જા, આઈટીઆઈ શું કહેવાય, આઈટીઆઈ એમાં જા. જો એ સારામાં સારું છે. વર્કશોપમાં તો આમ કહીશ તો એમ કહીશ. જો તારામાં તો હંમેશા તું નાનપણથી આવું જ કરતો આવે છે, તને આમ ખીલીઓ કાઢવાની બધું બહુ ટેવ છે વગેરે વગેરે એમ કરીને આપણે પ્રોત્સાહિત કરીએ કે આ શ્રેષ્ઠ છે. પછી કોઈ આપણું એ પ્રવચન સાંભળો કે આ સ્વામી આવી છે ને આ શ્રેષ્ઠ કહે છે, પણ આ કોને કહેવામાં આવે છે એ પણ અગત્યનું છે. શું કહેવામાં આવ્યું અગત્યનું નથી, કોને કહેવામાં આવ્યું પણ અગત્યનું છે. એટલે અર્જુનને ભગવાન શું કહે છે અગત્યનું છે. ભગવાન 12મા અધ્યાયમાં શું કહે છે એટલું જ અગત્યનું નથી, પરંતુ એ કોને કહે છે? અર્જુનને કહે છે. એટલે 12મા અધ્યાયમાં ભગવાન એમ કહેતા હોય કે સગુણ ભક્તિ શ્રેષ્ઠ છે નિર્ગુણ ભક્તિ કરતા. તો એમ ન માની લેવું કે હંમેશ બધા સંજોગોમાં શ્રેષ્ઠ છે. યથા અધિકાર પ્રમાણે હંમેશા સાધનનું નિરૂપણ થતું હોય છે. તારતમ્યોપેતાની સાધના નિયંતુમ એનું નિયમ કરવાની જરૂર છે કે કયા અધિકાર માટે કયું સાધન શ્રેષ્ઠ છે એવો નિયમ ભગવાન કરવા માંગે છે. તો અર્જુન ભગવાન પાસે નિયમ કરાવડાવવા માંગે છે. અર્જુન ભગવાન પાસેથી સ્પષ્ટતા માંગે છે કે કયા સાધક માટે કયું સાધન શ્રેષ્ઠ છે એવું ભગવાન આપ સ્પષ્ટતાથી કહો. અધ્યાયાંતરમ ટૂંકમાં 12મો અધ્યાયને માટે છે. 12મો અધ્યાય કયા સાધક માટે
કયું સાધન શ્રેષ્ઠ એ નક્કી કરવા માંડે છે. નહીં કે એક વસ્તુ બીજાથી ચઢિયાતી એવો અભિપ્રાય આપવા માટે નથી, પણ કોને માટે કયું યોગ્ય છે એનો નિર્ણય કરવા માટે 12મો અધ્યાય છે. અધિકારી ભેદે નહીં વ્યવસ્થા ભવિતવ્યમ. આમ ભગવાન જયારે 2 પ્રકારનો ઉપદેશ કરે છે એનો અર્થ કે 2 પ્રકારના અધિકારી હોવા જોઈએ. કર્મણ્ય અધિકાર હસ્તે વગેરે વગેરે એમ કે એની વાત કરે અને વળી સંન્યાસીની વાત કરે એટલે અર્જુન બિચારો ગૂંચવાઈ જાય છે. એટલા માટે હવે નથી ગૂંચવાયેલો, ત્યારે ગૂંચવાયેલો હતો. ત્યારે એમ કે ભગવાન બંને વસ્તુ મને જ કહેશે કે ના તને કહેશે ખરા, પણ તને કહેશે સિવાય તને નથી કહેતા. તને કહેશે તું ભવિષ્યમાં તું શું થઈશ એ ધારીને શું કહે છે, અને અત્યારે તું શું છે એને ધ્યાનમાં રાખીને કંઈક કહે છે. અર્જુન એને સમજ્યો માટે 3જા અધ્યાયમાં એને આવી જાય તો ગુજવાળો થયો કે ભગવાન એકવાર તમે આપ જ્ઞાનની વાત કરો, બીજી વાર કર્મની વાત કરો તો કયું ચડિયાતું? તો કે ચડિયાતું ઉતરતાનો સવાલ નથી. એમાં ભગવાને અધિકારી વિશે કહ્યું. અહીં અર્જુન પોતાનો અધિકારી તો નક્કી કરવા માંગે છે કે મારે માટે શું છે. તો કે ભગવાન આપે આવી રીતે સગુણ નિર્ગુણ બંનેની ઉપાસનાની વાત કરી એટલે એનો અર્થ એ થયો કે આ 2 પ્રકારના અધિકારીને ઉદ્દેશીને કહી રહ્યા છો. એક જણને બંને વિરુદ્ધ, એક જણને બંને જુદી જુદી વસ્તુ કહે તો પછી ગૂંચવાઈ જાય માણસ. તત્રેવમ સતી મયા મોક્ષણા કેમ નિરાકાર વસ્તુ ચિંતનીયમ કિમ વા સાકારમિતિ. તો ભગવાન હું જે મોક્ષ છું મારે નિરાકારનું ચિંતન કરવું જોઈએ કે સાકારની ઉપાસના કરવી જોઈએ. એ સ્વાધિકાર નિશ્ચય. અર્જુન પોતાના અધિકારનો નિશ્ચય કરવા માંગે છે કે પોતાની યોગ્યતાનો નિશ્ચય કરવા. ભગવાન આપની દ્રષ્ટિમાં હું સગુણ બ્રહ્મની ઉપાસના કરવા યોગ્યતા ધરાવું છું કે નિર્ગુણ બ્રહ્મની ઉપાસના માટે યોગ્યતા ધરાવું છું. સગુણ નિર્ગુણ વિદ્યાઓ વિશેષ બહુત્સા. અને તેથી સગુણ નિર્ગુણ આ બંને ઉપાસનાઓ છે એની વિશેષતાઓ જાણવા માટે અર્જુન 12મા અધ્યાયના પ્રારંભમાં પ્રશ્ન કરે છે. કે છે અર્જુન ઉવાચ એવં સતત યુક્તાયે ભક્તાસ્ત્વાં પર્યુપાસતે યે ચાપ્યક્ષરમવ્યક્તં તેષાં કે યોગવિત્તમાઃ. અર્જુન બોલ્યો એની પાછળ આટલી બધી વસ્તુઓ છે. એટલે કારણ કે જ્યારે આપણે અર્જુન પ્રશ્ન પૂછે એટલે શંકરાચાર્ય લાંબી ચર્ચા કરવી પડતી હોય સામાન્ય રીતે. કેમ પ્રશ્ન પૂછ્યો? કારણ કે અર્જુનના પ્રશ્ન સમજીએ તો પછી આપણે ગીતાના ભગવાને શું કંઈ પણ સમજીએ. એટલે ખરેખર ભગવાન ગીતામાં શું આપણને શીખવે છે એ ભગવાનના શબ્દોથી સમજીએ, પણ જોડે જોડે જેને ઉપદેશ કરવામાં આવે એ અર્જુન શું સમજ્યો છે એ પરથી પણ આપણે ગીતાને કેમ સમજવું છે આપણે સમજી શકીએ. એટલે અર્જુનના પ્રશ્નની પાછળ કયો ઈરાદો છે એ પહેલા શંકરાચાર્ય કહ્યું. અર્જુન હોવા છે એવમ આ પ્રમાણે સતત યુક્તા સતત આપનામાં યુક્ત થયેલા, આપનામાં જોડાયેલા આપના યોગીઓ, એ ભક્તા જે આપના ભક્તો છે ત્વામ પરિઉપાસતે ભગવાન આપનું એટલે કે વિશ્વરૂપનું સર્વ રીતે આપની ઉપાસના કરે છે. એ ચાપી અને વળી પાછા અક્ષરમ અવ્યક્તમ પરિઉપાસતે. અને બીજા જે એવા હોય છે એ બીજા સાધકો જે આપનો વ્યક્ત અક્ષર અવિનાશી નિર્વિશેષ સ્વરૂપ છે એની ઉપાસના કરનારા છે. તેષામ મધ્યે એ બેની મધ્યમાં કે યોગ વિત્તમાહ ભગવાન આમાં સર્વશ્રેષ્ઠ યોગીઓ કોણ છે? આ 2 આપના સગુણ રૂપની ઉપાસના કરનારા અને આપણા નિર્વિશેષની ઉપાસના કરનારા એ બેમાંથી કયા સર્વશ્રેષ્ઠ યોગીઓ છે? એટલે આમ તો એવું લાગે કે અર્જુન પૂછી રહ્યો છે કયા ભક્તો સારા, એવું નથી. પણ એનો અર્થ શું કરવાનો કે મારે શું કરવું જોઈએ, એટલે કે મારે કોનું અનુસરણ કરવું જોઈએ. આ 2 પ્રકારના યોગીઓ છે એમાંથી મારે કોનું અનુસરણ કરવું જોઈએ? જે સગુણની ઉપાસના કરે એનું કે પછી જે નિર્ગુણની ઉપાસના કરે એનું? શેનું મારે અનુસરણ કરવું જોઈએ એવું ખરેખર અર્જુન પૂછી રહ્યો છે. ભાષ્યમાં સમજાવે છે एवं इति अतीत अनंतर श्लोकेन उक्तमर्थं परामृशते मत्कर्म कृत इत्यादिना सत एवं सतत युक्ताः नैरन्तर्येण भगवत्कर्मादौ
यथोक्ते अर्थे समाहिताः सन्तः प्रवृत्ताः इत्यर्थः। ये भक्ताः अनन्यशरणाः सन्तः त्वां यथा दर्शितं विश्वरूपं पर्युपासते ध्यायन्ते। तो अर्जुन प्रश्न प्राप्त एवं आ प्रमाणे એટલે કયા પ્રમાણે? એવમ સતત યુક્તાઃ આ પ્રમાણે સતત આપનામાં જોડાયેલા. આ પ્રમાણે એટલે કઈ પ્રમાણે? આ પ્રમાણે એવું ક્યારે કહીએ? જ્યારે એ વિષયની વાત થઈ ગયો ત્યારે આપણે આ પ્રમાણે એવો શબ્દ પ્રયોગ કરીએ ને. આ પ્રમાણે એને કહ્યું, આ પ્રમાણે આવ્યો એટલે કયા પ્રમાણે? ધારો કે આપણે વાતની શરૂઆત જ એમ કરી કે આવ્યો આ પ્રમાણે તમે કરો, પણ કયા પ્રમાણે કરો? આ પ્રમાણે ક્યારે કહેવાય? કે જ્યારે વસ્તુઓનું વર્ણન થઈ ગયું પછી આપણે યાદ દેવડાવીએ આ પ્રમાણે. એટલે વારંવાર ક્યાંક કરવાની જરૂર નથી. પછી આ પ્રમાણે કરજે, તેને કહ્યું એ પ્રમાણે. તેમ અર્જુનને છેલ્લે ભગવાને કહ્યું યમત કર્મ કૃત ઇત્યાદિના એવમ એવમ ઇતિ અતીતા અનંતર શ્લોકોક્તમર્થમ પરામર્શતિ. અતીત અનંતર, હમણાં જે ગયો અધ્યાય ગયો અતીત અનંતર એનો આના છેલ્લો એટલે છેલ્લો જે શ્લોક, આની પહેલાનો શ્લોક એટલે હમણાં જ અતીત અનંત એટલે હમણાં જ જે શ્લોક પૂરો થયો તે છેલ્લો શ્લોક 11મા અધ્યાયનો છેલ્લો શ્લોક. શ્લોકેન ઉક્તમર્થમ પરામર્શતિ. અર્જુન જ્યારે એવમ એટલે આ પ્રમાણે એ પ્રકારના શબ્દ પ્રયોગ કરે છે ત્યારે એ આપણને શું યાદ દેવડાવે છે? ભગવાને 11મા અધ્યાયના અંતમાં જે શ્લોક કયો એ યાદ દેવડાવે છે. એ પ્રમાણે કારણ કે આપણે તો બધા થોડું જતું રહ્યું હોય એ શ્લોકમાં ના આવત છે, પણ અર્જુન તો હમણાં જ સાંભળ્યો ને. અર્જુન હમણાં જ એ શ્લોક સાંભળ્યો અને પછી તરત એને પ્રશ્ન પૂછ્યો. એટલે એને માટે મનમાં તાજ છે. આપણે વિચાર કરો કયો અધ્યાય પૂરો કરો, આપણે એ પ્રશ્ન પૂછ્યો. ઘણી વાર કદાચ કયો અધ્યાય પૂરો થાય હમણાં? છેલ્લો શ્લોક ને કેટલા શ્લોકો હતા? કયો છેલ્લો શ્લોક? આપણે પાછા જોવું પડે, જુદી વાત છે. પણ અર્જુન તો હમણાં જ સાંભળવાનો કારણ એવમ એટલે પરામર્શથી યાદ દેવડાવે છે. શ્લોકે એનું ઉત્તમાર્થમ એ શ્લોક વડે જે કહેવામાં આવ્યું એ અત્યારે એનો યાદ દેવડાવે છે. મત કર્મકૃત ઇત્યાદિના શ્લોકેને મત કર્મકૃત મત પરમઃ મત ભક્ત. ભગવાન કહે ને કર્મ પણ મારા માટે કરે. મત પરમઃ હું જેના જીવનું ધ્યેય હોઉં, મને જ ઈચ્છે. મત ભક્ત મને જ પ્રેમ કરે. એવું ત્યારે પણ છે જ્યારે કોઈ જગ્યાએ એને આસક્તિ નહીં હોય અને કોઈ જગ્યાએ વૈર નહીં હોય. એવું મારો ભક્ત તો જ ભગવાનનો ભક્ત બને. નહીં તો ભગવાનનો પાર્ટ ટાઈમ ભક્ત બને. રાગ દ્વેષ હોય ત્યારે હું પેલા લોકોનો ભક્ત બની જાઉં. એ સિવાય જ્યારે હોય ત્યારે હું ભગવાનનો ભક્ત બની શકું. પણ ભગવાન તો કહે મારો જ ભક્ત. તો આ રીતે જે કહ્યું એવું એ પ્રમાણે ધારો કે એવા ભક્તો હોય આપના, એ પ્રકારના આપણા ભક્તો હોય અને સતત યુક્તા નૈરંતર્યેણ ભગવત કર્માદૌ યથોક્તે અર્થે સમાહિતા સંતઃ પ્રવૃત્તા ઇત્યર્થ. યુક્ત એટલે જોડાયેલો, યુજ એટલે જોડવું, યુક્ત એટલે જોડાયેલા, સતત યુક્તા ભગવાનમાં સતત જોડાયેલા. નૈરંતર્યેણ નિરંતર એટલે કોઈ પ્રકાર અંતર વગર, નિરંતર. સવાર બપોર સાંજ એવું બને. પાર્ટ ટાઈમ ડિવોટી, આજે ફૂલ ટાઈમ ડિવોટી. પેલા પાર્ટ ટાઈમ ડિવોટી. સવાર પડે એટલે આમ એકદમ ભક્તિભાવ ઉભરાઈ આવે 15-20 મિનિટ, પછી કામ પતી ગયું, પછી બીજા સવારે ભગવાન તમે એને પછી આપણે કાલ સવારે મળીશું. એ સારું, પણ આ તો સતત યુક્તા નૈરંતર્યેણ. એમના જીવનમાં ભગવાન સિવાય કશું છે જ નહીં. પાર્ટ ટાઈમ ફૂલ ટાઈમ ભગવાન જ. એટલે કહે ને સ્વામી મહારાજ કહે કે ભાઈ હું પિતા પણ છું ને પુત્ર પણ છું ને આ છું, પણ કેવો છું? ભક્ત પિતા અને ભક્ત પુત્ર. એટલે સમાજના કે વ્યવહારના બધા સંબંધો સતત કેવા છે? બદલાતા સંબંધો છે. હું પિતા સાથે પુત્ર જોઉં ત્યાં પિતા ના હોઈ શકું, અને પુત્ર સાથે પિતા હોઉં ત્યાં પુત્ર ના હોઈ શકું. જ્યારે બધા સંબંધમાં હું ભગવાનનો ભક્ત તો હોઈ શકું. અંદરથી ભગવાનનો ભક્ત છે એ પછી પેલા બધા વેશ કોણ લે છે? ભક્ત વેશ લે છે. ભક્ત પુત્રનો વેશ લે છે, ભક્ત પિતાનો વેશ લે છે, ભક્ત માતાનો વેશ લે, ભક્ત આ બધા વેશ લે. પુત્ર થયા પછી ભગવાનના ભક્ત થવું મુશ્કેલ છે. પુત્રનો વેશ લીધા પછી નહીં, પણ ભક્ત જ પુત્રનો વેશ લે છે. એટલે હું ભક્ત પહેલો અને પુત્ર પછી, ભક્ત પહેલો અને પિતા પછી, ભક્ત પહેલો અને બીજું બધું પછી. એવું એનું નામ નૈરંતર્યેણ. તો જ આપણે સતત ભગવાનમાં જોડાયેલા. નહીં તો શું છે
કે જ્યારે આપણે વ્યવહાર કરતા હોઈએ ત્યારે ભગવાન કેમ જોડાયેલા હોઈએ? સ્વામી વ્યવહાર કરો તો ભગવાન કેમ યાદ રહે? ભગવાન યાદ એટલે કે રામ રામ એમ કરીને યાદ ન રહે, પેલી ભાવના સતત જળવાઈ રહેતી હોય કે હું તો ભગવાનનો ભક્ત છું. સવાર પણ મારી જાતને યાદ દેવડાવતો કે હું કોણ છું? ભગવાન મુક્ત પહેલો કોણ? ભગવાનનો ભક્ત. પત્ની પણ ખરી, માતા પણ ખરી, આ ખરું, બધું ખરું, ના નથી. પહેલું આ ને પછી પેલું. જેમ પેલો ભિખારી બને, રાજા બને, પ્રધાન બને, પણ પેલો કરોડપતિ પહેલો, પછી ભિખારી બને, પછી રાજા બને, પછી પ્રધાન બને. અને તો મુક્ત મને ભિખારી રાજાનો વેશ ભજવી શકે, બાકી કશું ના ભજવી શકે. ભિખારીને ભિખારનો વેશ ભજવાનું કહેવાતો હોય, પેલા જેટલો સારી ના ભજવી કાંઈ એનું મુક્ત મન નથી. પેલાને ભિખારનો કોઈ બોજ નથી, માટે ભિખારનો વેશ સારી ભજવી શકે. એટલે કશું બની નથી જતું. ટૂંકમાં એનો વેશ રહે છે. અંતે રીતે આપણે મુખ્ય ભક્ત હોઈએ તો આપણે વેશ બની ના જઈએ, એ વેશ માત્ર વેશ જ રહે. સ્વામીજીની ભાષામાં કહીએ તો the problems of the costume do not become his problems. Problems of the role remain problems of the role, do not become his problems. એટલે કે પછી શું થાય કે આ માણસ ભિખારીની એક્ટિંગ કરતો હોય, અભિનય કરતો હોય, તો ભિખારીની કોઈ સમસ્યા એની સમસ્યા બની જતી નથી. ભલે સ્ટેજ પર રડતો હોય ને ભૂખ્યો હોય ને બધું કરતો હોય, પણ છતાં એમને કોઈ સમસ્યા એની સમસ્યા નથી. કોઈ ભિખારી બની ગયો હોય તો બધી ભિખારીની સમસ્યાઓ એની સમસ્યા બની જાય. તેમ ભક્ત કશું બની જતો નથી. એ માતા હોય ખરો, અને પત્નીઓ હોય ને પુત્ર હોય ને પિતાને બધું હોય, પણ બની ના જાય. એક શું કરે છે? આ બધા વેશ છે. વેશ જુદી વસ્તુ છે અને બની જવું જુદી વસ્તુ છે. એટલે આ બધા વેશ ભજવવા છતાં પણ ભગવાનનો ભક્ત હું પહેલો રહું. તો સતત યુક્તા નૈરંતરેણ ભગવત કર્માદૌ યથોક્તે અર્થે સમાહિતા સંતઃ પ્રવૃત્તા. ટૂંકમાં જે આગળ કહેવામાં આવે એ રીતે ભગવત કર્માદૌ. ભગવત કર્માદૌ એટલે શું? ભગવત કર્મ વગેરે એટલે ભગવત મત કર્મ કૃત મત પરમ મત ભક્ત એ આગળ કહેવામાં આવ્યું. એટલે સતત નિરંતર એ રીતે એટલે ભગવાન સાથે જોડવાની ભગવાને કડી બતાવી કે આપણા વ્યક્તિત્વના જે જુદા જુદા સ્તર છે, બધા સ્તરે ભગવાન સાથે જોડાયેલા હોઈએ તો સતત જોડાયેલા રહીએ. એક આપણું સક્રિય વ્યક્તિત્વ હોય, આપણું કર્મ કરતા હોઈએ. એક બૌદ્ધિક વ્યક્તિત્વ છે, એ દ્વારા આપણે જેનું કોઈ ધ્યેય સિદ્ધ કરવા ઈચ્છતા હોઈએ. એક લાગણીશીલ વ્યક્તિત્વ છે, એ દ્વારા આપણે પ્રેમ કરતા હોઈએ. તો આપણો લાગણીનો પ્રેમ એક જગ્યાએ હોય, દીકરામાં હોય, દીકરીમાં વગેરેમાં હોય. ધ્યેય આપણું જુદા પ્રકારનું હોય, સ્વર્ગ હોય કે બધું બીજું કંઈ હોય, અને કર્મ વળી ત્રીજા માટે થતું હોય. તો ભગવાને કહીને બધામાં હું જ કેન્દ્ર છું. કર્મ પણ મારે માટે થાય. તારું સક્રિય વ્યક્તિત્વ મારામાં જોડાયેલો, તારું લાગણીશીલ વ્યક્તિત્વ પ્રેમ પણ મારામાં જોડાયેલો, તારું બૌદ્ધિક વ્યક્તિત્વ પણ મારામાં જોડાયેલો. તો પછી સતત યુક્તા. નહીંતર બૌદ્ધિક વ્યક્તિત્વ મારું જ્યારે પ્રભાવ એનો જ્યારે પ્રભાવ હોય તો લાગણી ક્યાંની ક્યાં જતી રહે, ત્યારે પછી ભગવાન જતું રહે બધું. એટલે આપણે ઘણી વાર લાગણીના આવેશમાં મહાન ભક્ત બની જતા હોઈએ, પછી લાગણી ના હોય તો પછી આપણે કશું ના હોય. કે બુદ્ધિથી બહુ કરતો હોય, પણ લાગણીના આવેગમાં અત્યારે કંઈ જુદી રીતે વર્તન કરતો હોય, તો બધી જ વસ્તુઓ ભગવાનમાં જોડાયેલી હોય. એટલે આ ભક્તિની પરાકાષ્ઠ થાય. કે સામાન્ય ભક્તિ નથી. આવો ભક્ત હોય, આવો ધારો કે ભક્ત હોય આપના. એટલે યથોક્ત અર્થે યુક્તા સમાહિતા. યોગનો અર્થ સમાધિ. સતત ભગવાનની અંદર સમાહિત છે, સર્વત નિરંતર એવા જે આપના ભક્તો છે એ અને પેલા ભક્તો, એની વાત અર્જુન કરે છે. આગળ ચર્ચા કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.
कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ नारायणः परो व्यक्तात् अण्डमव्यक्तसम्भवम् अण्डस्यान्तस्त्विमे लोकाः सप्तद्वीपा च मेदिनी। अर्जुन उवाच एवं सततयुक्ताये भक्तास्त्वां पर्युपासते ये चाप्यक्षरमव्यक्तम् तेषां के योगवित्तमाः। अनयोः उभयोः पक्षयोः विशिष्टर्बुभुत्सया त्वां पृच्छामीति अर्जुन उवाच કે ભગવાને અત્યાર સુધીના અધ્યાયોમાં જે ઉપદેશ આપ્યો છે એમાં પોતાના સર્વ વિશેષણ કે ઉપાધિ રહિત જે નિરુપાધિક સર્વ અતીત જે સ્વરૂપ છે એનું નિરૂપણ કર્યું અને એના જ્ઞાનનું નિરૂપણ કર્યું અને સાથે સાથે બધી ઉપાધિ સહિતનું અનંત કલ્યાણ ગુણગણ ધરાવનાર જે સવિશેષ બ્રહ્મ છે એનું પણ ઉપાસનાનું નિરૂપણ કર્યું. આમ બીજાથી માંડીને 10મા અધ્યાય સુધીમાં ભગવાને નિરુપાધિક અને સોપાધિક એટલે કે સર્વથી અતીત અને સર્વવ્યાપી તત્વ છે પરમાત્મા તત્વ એનું નિરૂપણ કર્યું. 11મા અધ્યાયમાં ખાસ સોપાધિક તત્વ વિશ્વરૂપનું નિરૂપણ કર્યું જે સમગ્ર વિશ્વનો આત્મા છે અને મુખ્યત્વે ઉપાસના માટે જેથી ભગવાનનું ધ્યાન કરી શકાય. અને એમ પણ કહ્યું કે હે અર્જુન અનન્ય ભક્તિ વડે તને આ રૂપના દર્શન થઈ શકે તો એમાં એને દર્શન કરી જાણી શકે દર્શન કરી શકે પ્રવેશ કરી શકે. અને અંતમાં કહ્યું મત કર્મકૃત મત પરમઃ મત ભક્ત સંગવર્જિત. હે અર્જુન અનન્ય ભક્તિ કેમ પ્રાપ્ત થાય કોને અનન્ય ભક્તિ કહેવાય કે જે ભક્ત જે કર્મ કરે મારે માટે જ કરતો હોય જેના જેનું પરમ ધ્યેય પણ હું જ હોઉં જેના સ્નેહનો વિષય પણ હું હોઉં જેને કોઈ જગ્યાએ મારા સિવાય આસક્તિ ન હોય એને ક્યાંય વૈર ભાવ ન હોય આ મારો અનન્ય ભક્ત છે. એટલે ભક્ત્યા તો અનન્ય શક્ય અહમ એવમ વિધ અર્જુન એવમ વિધ આ વિશ્વરૂપમાં તે જે પ્રકારે દર્શન કર્યા છે એવા દર્શન ત્યારે શક્ય હોય જ્યારે ભક્તને મારા માટે અનન્ય ભક્તિ હોય. એ અનન્ય ભક્તિ કોને કહેવાય એની ભગવાને વાત કરી. યસ મામેરી પાંડવ હે પાંડવ હવે મારો અનન્ય ભક્ત છે તો મને જ પ્રાપ્ત કરે છે. એટલે આ બે પ્રકારના પક્ષ કે બે વિકલ્પ પ્રાપ્ત થયા કે હવે અર્જુન જે મુમુક્ષુ છે એની સમક્ષ આ બે વિકલ્પ છે કે ભગવાન મારે આપના નિરુપાધિક જે પારમાધિક સ્વરૂપ છે એની ઉપાસના કરવી કે પછી આ સર્વરૂપ ગુણ ઉપાધિ સહિતનું અનેક ગુણ કલ્યાણ ગુણ સહિતનું આપનું જે સ્વરૂપ છે અથવા તો વિશ્વરૂપ છે એની ઉપાસના કરવી. અનયોઃ પક્ષયોઃ વિશિષ્ટતર બુભુત્સયા. મને કયો પક્ષ વિશિષ્ટ છે કયો પક્ષ વધારે ચડિયાતો છે સારો છે તો કયો પક્ષ મારે માટે સારો છે એ જાણવાની ઈચ્છાથી અર્જુને પ્રશ્ન કર્યો. એવમ સતત યુક્તાએ ભક્તા ત્વામ પરિપાસતે. એવમ આ પ્રકારે એટલે અતિર અનંતર શ્લોકેન ઉક્તમર્થમ પરામર્શતિ. હમણાં જ આગળ જે શ્લોક ભગવાને કહ્યો મત કર્મકૃત મત પરમઃ આ 11મા અધ્યાયનો જે અંતિમ શ્લોક એ શ્લોકમાં ભગવાને જે કહ્યું એ એના સંદર્ભમાં આ પ્રમાણે ભગવાન આપે કહ્યું એ પ્રમાણે એવમ સતત યુક્તા નૈરંતર્યેણ ભગવત કર્માદૌ યથોક્તે અર્થે સમાહિતા સંતઃ પ્રવૃત્તા. આપે જે કહ્યું સતત યુક્ત એટલે આપના જ કરવામાં હંમેશા પ્રવૃત્ત એવું જે આપણે કહ્યું એ પ્રમાણે યથોક્તે અર્થે સમાહિતા સંતઃ પ્રવૃત્તા
જેમનું જે કંઈ પ્રવૃત્તિ કરતા હોય એ પ્રવૃત્તિ કરતી વખતે પણ જેનું ધ્યાન તો ઈશ્વરમાં જ છે, એનું નામ છે સતત યુક્ત. આમ તો આપણે કર્મ કરતા હોઈએ ત્યારે ઈશ્વર સાથે જોડાયેલા હોઈએ, કેમ બની શકે? કર્મ કરવું અને ઈશ્વર સાથે જોડાયેલા હોય કેમ બની શકે? તો કે હા, ભગવત કર્માદો કે ભાવનાથી જોડાયેલા હોય, અર્થાત આપણા મનનો એક અંશ ભગવાન સાથે જોડાયેલા હોય કે આ જે કર્મ થઈ રહ્યું છે એ ભગવાન માટે થઈ રહ્યું છે. એ પ્રકારની ભાવના કર્મ દરમિયાન સતત જળવાઈ રહેતી હોય તો એ રીતે આપણે ઈશ્વરમાં જોડાયેલા હોઈએ. ટૂંકમાં એની કોઈ પ્રવૃત્તિમાં કે જો ક્યારેય પણ એ ઈશ્વરથી છૂટો નથી પડતો, સતત યુક્ત ક્યારેય ભગવાનથી છૂટો નથી પડતો. એટલે આ અત્યંત ઉત્કૃષ્ટ ભક્તની વાત કરે છે. જે 11મા અધ્યાયના અંતમાં કહેલું ઉત્કૃષ્ટ ભક્તની જ અર્જુન વાત કરે છે કે આવો જે આપણે સતત યુક્ત, નિરંતર આપનામાં યુક્ત એટલે જોડાયેલો હોય, સમાહિત હોય, જેનું ચિત્ત આપનામાં ચોંટેલું છે. આ બધી પ્રવૃત્તિઓ કરવા છતાં પણ જેનું ચિત્ત વિચલિત કેમ નહીં થતું? દરેક પ્રવૃત્તિનો એક જ હેતુ છે, અંતે છે ઈશ્વર. યુક્તાહ સમાહિતાહ સંતઃ પ્રવૃત્તાહ. પછી આગળ કહે છે ભાષ્યની અંદર 285 પાના પર છેલ્લી 2 લાઈનો. ये भक्ताः अनन्य शरणाः सन्तः त्वां यथादर्शितं विश्वरूपं पर्युपासते ध्यायन्ति. वही आ भक्त जे छे एનું આગળ વિશેષણ આપે છે કે સતત યુક્તાહ, સતત નિરંતર આપનામાં જોડાયેલા છે, અર્થાત જે કર્મ કરતા હોય યોગીઓ છે, જે કર્મ કરતા હોય આપના માટે જ કરતા હોય અને જે આપનામાં જોડાયેલા છે વળી કહેવાય છે ભક્તાહ, ભક્ત પણ છે. અનન્ય શરણાહ સંત, ભગવાન યાદ તો કરીએ આપણે છતાંય પણ એ યાદ કેવી રીતે કરે? ભક્તિપૂર્વક યાદ થતું હોય. અનન્ય શરણાહ સંત, આ ભક્તની વ્યાખ્યા શંકરાચાર્ય મહારાજ કરે છે. અનન્ય શરણાહ, ભક્ત છે અર્થાત આપ જ જેમનું એકમાત્ર શરણ છે. એ પણ અગત્યનું છે. એટલે જેને બીજું કોઈ જીવનમાં ભગવાન સિવાય બીજો કોઈ શરણ નથી. મેરે તો ગિરિધર ગોપાલ દૂસરા ન કોઈ. ભલે પછી રાજ્ય હોય, પતિ, બધું જ છે, છતાં એ કોઈનું શરણ નથી. શરણ એક જ છે અને ભગવાન. ભક્તાહ અનન્ય શરણાહ સંત પર્યુપાસતે. એટલે આ રીતે ભગવાનની ઉપાસના થવા માટે આ બે વિશેષણો કયા? સતત યુક્તાહ સંત પર્યુપાસતે, ભક્તાહ સંત પર્યુપાસતે. ચિત્તથી ભગવાન સાથે જોડાયેલા રહીને અને હૃદયથી સતત ભગવાનને શરણ થઈને એટલે પર્યુપાસતે યથાદર્શિતમ વિશ્વરૂપમ પર્યુપાસતે ધ્યાયંતી. ભગવાન સતત આપનું ધ્યાન કરે છે. પછી ધ્યાન કરવાની પાછળ, ભગવાનની ઉપાસના કરવાની પાછળ આ બે વિશેષણો કયા? સતત યુક્તાહ અર્થાત હંમેશા ભગવત કર્માદો પ્રવૃત્તાહ, ભગવતમાં ભગવાન માટે જ કર્મ કરતા હોય, અને ભક્તાહ જે કંઈ થતું હોય એમાં એ ઈશ્વરને સમર્પિત હોય, શરણ્ય હોય. આ વસ્તુઓ પણ હંમેશા આપણા કર્મ કે વ્યવહારમાં દેખાતી હોય છે. આપણે કોને શરણ થયેલા છીએ, કોના ભક્ત છે, આ એને માટે કોઈ વિશેષ વૃત્તિ જાળવવાની જરૂર નથી. એટલે વિશેષ વૃત્તિ એ જે વિશે એક ખાસ વૃત્તિ છે કે હું ભક્ત છું, એ મારો ભક્તિભાવ આપોઆપ જ મારા કર્મની અંદર વ્યવહારમાં વ્યક્ત થતો હોય છે. અહીં ભક્તોનો અર્થ છે કે કોનું મેં શરણ લીધું છે. મારે આપણે કોણ શરણ્ય છે? તો કે ભગવાનને શરણ્ય છે, ભગવાનને શરણાગત છે, બીજા કોઈનું શરણ એમણે લીધું નથી. અર્થાત ધર્મ, અર્થ, કામ, આ બધા કોઈ પુરુષ, આ બધા કોઈ ધ્યેય, આ બધા કોઈ સાધ્યનું કે આ બધા કોઈ ધ્યેયનું એને શરણ નથી લીધું. અર્થાત જીવનમાં બીજું કશું ઈચ્છતો નથી. મત પરમ મત ભક્ત, ઈશ્વર જ જેનું એક પરમ ધ્યેય છે. અને જો જોડે એ ધ્યેય પણ શેના વડે પ્રાપ્ત કરવા ઈચ્છે છે? ઈશ્વર વડે જ એ ઈશ્વરને પ્રાપ્ત કરવા ઈચ્છે છે. સાધન પણ ઈશ્વર અને સાધ્ય પણ ઈશ્વર. ભક્તાહ સંત અનન્ય શરણાહ સંત, આવો અર્થ કર્યો. જુદી વખતે જુદો અર્થ કરતા હોય ભક્તિ શબ્દનો, પણ આ સંદર્ભમાં ક્યારેક ક્યારેક અનન્ય ભક્તિનો અર્થ કરે કે ભગવાન આવશે આગળ, ભગવાન વાસુદેવ સિવાય જેની દૃષ્ટિમાં કંઈ છે જ નહીં. જે જુએ છે, સાંભળે છે, સૂંઘે છે, બધું ભગવાન વાસુદેવને કંઈ જ નથી, એવું પણ અનન્ય ભક્તિનો અર્થ કરે. પણ આ સંદર્ભમાં અર્થ કર્યો અનન્ય શરણાહ, જેમને ભગવાન વાસુદેવ સિવાય એટલે કે ઈશ્વર સિવાય
બીજું કોઈ પણ શરણ્ય નથી. સંત એટલે એવમ સતતયુક્તા સંત ભક્તા સંત ત્વામ પર્યુપાસે, આવા બનીને એટલે આવા આ રીતે આવા હોઈને આપની ઉપાસના કરે છે. આપના ઉપાસકો કેવા છે એનું પહેલા આ રીતે વિશેષણ આપ્યું. આપના ઉપાસકો સતત યુક્ત છે અને આપના ભક્ત છે. એવા બનીને આપની ઉપાસના કરતા હોય. કેવા આપણે યથાદર્શિતમ વિશ્વરૂપમ, આગળ કહ્યું ને આપણે કે અમારી ઉપાસના છે કયા રૂપની ઉપાસના છે એ વિષયમાં જુદા જુદા આચાર્યના જુદા અભિપ્રાય છે. પણ અહીં શંકરાચાર્ય મહારાજ કહે છે કે ત્વામ એટલે આપની ઉપાસના કરે. આપની એટલે કોની? 11મા અધ્યાયમાં જેનું દર્શન જે એનું દર્શન કરવામાં આવે નહીં, પણ 11મા અધ્યાયમાં જે દર્શન કરવામાં આવે એની કોની? શંકરાચાર્ય કહે છે કે 11મા અધ્યાયનો એક જ હેતુ છે વિશ્વરૂપ દર્શનનો, કે વિશ્વરૂપ દર્શન ઉપાસનામાં ધ્યાન માટે છે. એટલે કર્મ પણ છે અને ધ્યાન પણ છે, બંનેનો સમુચ્ચય છે. તો બીજા આચાર્યો કે જેને નહીં એ વિશ્વરૂપ તો કોઈ ધ્યાન માટે નથી. કારણ કે વિશ્વરૂપના દર્શન કરીને અર્જુનના મનમાં અત્યંત ભય જન્મ્યો. હવે જેનું ધ્યાન કરવાથી મનમાં ભય જન્મતો હોય ધ્યાન કેમ કરી શકાય? એટલા જ માટે એમણે અર્જુને ભગવાનને એમનું વિશ્વરૂપ સંકેલી દેવાનું કહ્યું. અદૃષ્ટપૂર્વમ હૃષિતોસ્મિ દૃષ્ટવા ભયેન ચ પ્રવ્યથિતમ મનો મે તદેવ મે દર્શય દેવ રૂપમ. માટે મને એ જ રૂપ આપ દર્શન કરાવો. આ જોયું મેં ક્યારે ન જોયું આપનું રૂપ જોઈને મને અત્યંત હર્ષ થયો, પણ જોડે જે જોયું એ જોઈને મને અત્યંત ભય પણ થયો છે. અને માટે ભગવાન મને પેલું કિરીટિનમ ચક્રિણમ ચક્રહસ્તમ, આજ મને કિરીટમ ગદિરમ ચક્રહસ્તમ આ ચતુર્ભુજ રૂપ છે એના દર્શન આપો. એનો અર્થ એ થયો કે અર્જુન શેની સાથે કમ્ફર્ટેબલ છે, અર્થાત શેની સાથે અર્જુનને સ્નેહ છે, સ્વસ્થ છે. આ તો બિચારો અસ્વસ્થ બની ગયો. તો જેના ધ્યાનથી માણસ અસ્વસ્થ બની જાય કે ધ્યાનનો વિષય હોય જ ના શકે. માટે કેટલાક આચાર્યો એમ કે વિશિષ્ટ દ્વૈતના આચાર્યો એમ કે ખરેખર ધ્યાન માટે કયું રૂપ છે? ચતુર્ભુજ રૂપ છે. તે નૈવ રૂપેણ ચતુર્ભુજેન સહસ્રબાહો ભવ વિશ્વમૂર્તે. એ સહસ્રબાહુ 1000 હાથવાળા ભગવાન આપ 4 હાથવાળા બની જાઓ. વિશ્વમૂર્તિ જગતના બધા રૂપ ધારણ કરેલા આપ એક રૂપ ધારણ કરેલા બની જાઓ. એવું અર્જુને વિનંતી કરી અને ભગવાન એ રૂપમાં દર્શન પણ આપ્યા. એનો અર્થ એ થયો કે ખરેખર તો એ ચતુર્ભુજ રૂપ છે એ જ ધ્યેય વિષય છે. ત્યારે કેટલાક આચાર્ય કહે એ ચતુર્ભુજ રૂપ પણ નહીં, એટલે નારાયણના ભક્તો છે, બીજા શ્રી કૃષ્ણના ભક્તો છે, તો કહે ચતુર્ભુજ રૂપ પણ નહીં. ઇત્યર્જુનમ વાસુદેવસ્તથોક્ત્વા સ્વકમ રૂપમ દર્શયામાસ ભૂયઃ આશ્વાસયામાસ જ ભીતમેનમ ભૂત્વા પુનઃ સૌમ્ય વપુર મહાત્મા. ભગવાન વળી સૌમ્ય બાપુ બની ગયા. એટલે એમ એનો અર્થ કરવાનો કે ભગવાન વળી દ્વિભુજ બની ગયા, 2 ભુજાવાળા બની ગયા. એટલે અર્જુને કહેલું ચતુર્ભુજ રૂપ પણ દેખાડ્યું અને એને પણ સંકેલે છે વડે દ્વિભુજ બની ગયા. તો જ અર્જુન વધારે કમ્ફર્ટેબલ, વધારે સ્વસ્થ એની સાથે હોય. ટૂંકમાં ચતુર્ભુજ રૂપ તો છે ઉપાસક, છતાંય પણ જે એમના ખાસ મિત્ર ને બધા હતા, જેની સાથે ખાસ સંબંધ હતો આ દ્વિભુજ. તેથી આપનું ભગવાન રૂપ જોઈને ઇદાનીમસ્મિ સંવૃત્ત સચેતા પ્રકૃતિમ ગતઃ. અને ભગવાન દ્રષ્ટુએમ તો આપનું આ રૂપ જે છે માનુષમ રૂપમ, આપનું માનુષ રૂપ જોઈને હવે હું સ્વસ્થ બન્યો છું, મારું મન વળી પાછું પ્રસન્ન થઈ ગયું છે. એટલે એ આચાર્ય એવો અર્થ કરે દ્વૈતના આચાર્યો કે આમાં તો જે દ્વિભુજ ભગવાન છે એની ઉપાસના છે. શંકરાચાર્ય કે આખો અધ્યાય છે એની માટેનો છે, એની ઉપાસના ન હોય અને જરાક જે ઉલ્લેખ કરવામાં એ ઉપાસના વિશે કેમ બની શકે? ટૂંકમાં આ ભગવદ્ ગીતામાંથી પણ બધા આચાર્યો પોતાને જે યથાયોગ્ય અર્થ હોય પોતાની દ્રષ્ટિએ એ હંમેશા કાઢતા હોય છે. એ સારું પણ છે. ટૂંકમાં આપણને ગીતાના બીજી બધી વ્યાપકતાનો પણ ખ્યાલ આવે કે એવું પણ માનવાની જરૂર નથી ગીતામાં આટલું જ ભગવાને કહ્યું. શંકરાચાર્યજી પણ એમ નથી કહેતા. શંકરાચાર્યજીનો મુખ્ય હેતુ ગીતાના તાત્પર્યનો નિશ્ચય કરવાનો છે. એમને આ બધા ભાષ્યોનો મુખ્ય હેતુ તાત્પર્ય નિર્ણય, કે ગીતાનું તાત્પર્ય શું છે. ભગવાન આ બધાએ 700 શ્લોકમાં છેવટે શું કહેવા માંગે છે? આ ગ્રંથ શેને માટેનો ગ્રંથ છે? તો કે આ મોક્ષ શાસ્ત્ર છે. આ બીજા કોઈ વસ્તુ માટે નહીં, મોક્ષ માટે છે. મોક્ષ એટલે શું? શોક અને મોહમાંથી સદાને માટે મુક્તિ. શોક અને મોહને માટે સદાને ક્યારે બની શકે? આત્મજ્ઞાનમાં પોતાના સ્વરૂપમાં નિષ્ઠા હોય ત્યારે. તરત શોકમ આત્મવિદ
કારણ કે આત્માનો જ્ઞાની જે છે આત્માનું જ્ઞાન જેને છે એ જ શોકમાંથી તરી જાય, અર્થાત આત્માના અજ્ઞાનમાંથી શોક અને મોહ જન્મેલા છે. અંતેથી આ ગીતા શાસ્ત્રનું પ્રયોજન છે મનુષ્યને આ શોક અને મોહરૂપ સંસારમાંથી નિવૃત્તિ અપાવી. બીજું કશું પ્રયોજન નથી. સ્વર્ગમાં લઈ જાઓ, બીજી કઈ સિદ્ધિઓ આપી પ્રયોજન નથી. બીજી બધી સિદ્ધિઓ પ્રાપ્ત થવી અણીમાં ગરિમા લઘીમાં મહિમા, આવો કોઈ આનું પ્રયોજન નથી. કંઈક બીજા સ્વર્ગ લોકમાં બીજા કોઈ લોકમાં એ કોઈ પ્રયોજન નથી. સીધું સાદું પ્રયોજન છે કે મનુષ્યને આ જીવનમાં કેમ સુખી કરવો. બસ મનુષ્યને આ જીવનમાં દુઃખમાંથી પ્રેક્ટિકલ ગ્રંથ છે. હવે પ્રેક્ટિકલ તો ભાગ્યે જ કોઈ હોય જેમાં આ 11મા અધ્યાયમાં સિવાય કોઈ ચમત્કાર નામ જ નથી. આ 11મા અધ્યાયમાં ચમત્કાર છે, બરાબર છે. એ સિવાય કોઈ ચમત્કારની વાત કે બીજી આપણને ન સમજાવી વાત ભગવાન કરતા હોય એવું કશું થતું નથી. આપણે કદાચ ન સમજાય જુદી વાત છે, પણ આપણે ન કરી શકીએ એવી કે આપણા જીવનને લાગુ ના પડતું એવી કોઈ વાત નથી કરતા ભગવાન. કારણ કે પ્રશ્ન અત્યારનો છે ને, મર્યા પછી શું થશે ને સ્વર્ગ વગેરે બરાબર છે. અત્યારે માણસે પોતાના જીવનને કેમ સાર્થક બનાવવું, બસ એ ગીતાનું તાત્પર્ય છે. આવું શંકર એટલે પ્રેક્ટિકલ છે. આપણો કે અદ્વૈત એટલે શું પણ અદ્વૈત એટલે જ પ્રેક્ટિકલ. સૌથી વધારે પ્રેક્ટિકલ જો કહ્યું તો આ છે. બીજા બધા લોકો તો દ્વૈતની વાત હોય, જાત જાતની ઉપાસનાઓ અને જાત જાતની બધી વસ્તુ બતાવતા. એ ખોટું છે એમ આપણે નથી કહેતા. એમ નથી કહેતા ગીતામાંથી બીજો અર્થ ના નીકળે કે બીજા આચાર્યો કહે છે ખોટું, એવું નથી કહેતા આપણે. પણ ગીતાનો તાત્પર્ય નિશ્ચય જો કરવા બેસે તો આ તાત્પર્ય નિશ્ચય છે, શોક અને મોહમાંથી મુક્ત થવું. બસ પછી બીજું કશું અદ્ભુત વસ્તુ જોઈ કે ના જોઈ તોય વાંધો નહીં. કારણ કે એ શોક અને મોહમાંથી મુક્ત જે મન છે એને તો બધા અદ્ભુત, એને બધા આશ્ચર્ય દેખાય છે. એવું હોવાને કારણે એને કશું ઊભું કરવાની જરૂર જ નથી. જે છે જ્યારે આશ્ચર્યમય હોય, જે છે જ્યારે આનંદમાં હોય, ત્યારે નવું ઊભું કરવાની જરૂર શું છે? સંન્યાસી કશું ઊભું કરવાની જરૂર જ નથી. એટલે કે છે સંન્યાસ એ જ ખરેખર સંન્યાસ એટલે શું? સર્વારંભ પરિત્યાગે, બધા આરંભનો ત્યાગ કર્યો. અર્થાત જેણે કશું પોતાના સુખ માટે કે સલામતી માટે કશું નવું રચવાની જરૂર નથી, બસ એનું નામ સંન્યાસી. જે કશું કરતો નથી એ જુદી વાત છે, પણ જેને કશી આવશ્યકતા નથી. કેમ આવશ્યકતા નથી? પોતાના સુખ કે સલામતી માટે કશું નવું રચવાની આવશ્યકતા નથી. દુનિયાના સુખ ને સલામતી માટે ભલે રસ્તો હોય, બધો રસ્તો હોય, પોતાના સુખ સલામતી જરૂર નથી. એનું સરળમાં સરળ જીવન, ખરેખર એ જીવન કેવું છે? સરળમાં સરળ જીવન છે. એમ ના માનવું કે અઘરું જીવન છે કે મુશ્કેલ જીવન છે, સરળમાં સરળ. કારણ કે જેણે પોતાના સુખ સલામતી માટે કશું રચવાની જરૂર ન હોય એને જો સરળ જીવન, એનો અર્થ એ થયો કે પછી બીજાના સુખ સલામતી પૂરેપૂરો ઉપલબ્ધ છે. આપણે તો કશું કરતા હોઈએ તોય બીજાનું કદાચ કરીએ ના કરીએ એવું નહીં, અને તોય પણ એમાં આપણા કશા કરવાનું કંઈક તો કંઈક ગણતરી રહેવાની છે. અંદર ભૂખ હોય ને અંદર શૂન્ય કંઈક અપૂર્ણ હોય એટલે આપણે કશું શોધતા સૂક્ષ્મ રીતે દરેકમાંથી પોતાનો કંઈક લાભ લેવાની, કંઈક લાભ મેળવવાની. હું છે ને લાભ ગણતા હોતા બહુ એવો સ્થૂળ વસ્તુનો લાભ ન પણ ગણતો, એ કશાનો જે કે હું જેને લાભ માનતો એ હંમેશા મેળવવાની કંઈ ગણતરી કે અપેક્ષા રહેવાની. જે કશી અપેક્ષા નથી એ મુક્ત છે. એ જીવન જગતનું કલ્યાણ કરવા માટે મુક્ત છે. એનો અર્થ કે એનું જીવન સૌથી સાર્થક છે. કે જેને પોતાને મળે કશું ન કરવાનું હોય એ આપોઆપ જ કશું કર્યા વગર બેસતો રહેવાનું જ નથી. એ બેસે તો ભગવાને બેસવાય ના દે, પણ એ બેસી રહે તોય કરતો હોય છે. સાચી વાત તો એ છે કે એવો મનુષ્ય બેસી રહે ને તો એના બેસવા માત્રથી જ લોકોનું કલ્યાણ છે. એના હોવા માત્રથી એ કશું કરે એથી કલ્યાણ થાય. તો જાણે કેક ઉપર આઈસિંગ, કેક બનાવે એના ઉપર પેલું આઈસિંગ લગાવે ને, મુખ્ય તો કેક જ છે. એનું હોવું એ જ જગત માટે કલ્યાણકારી છે. એ કશું કરે તો એથી વધારે વળી જાણે કે ચાલો એનું શું કહેવાય એને કંઈક એટલે ખાસ અલંકાર થાય. જે છે તો ખરું એને વળી પાછું વધારે અલંકૃત થયું. પણ એટલે કેવી રીતે જીવનને સાર્થક બનાવવું, સરળ બનાવવું, સુખી, ખરેખર આવું છે. આપણે સંન્યાસો વાંચીએ નામ એટલે આપણે લાગે આ તો કેવી વાતો કરે છે, પણ સંન્યાસો આવો અર્થ કરો, સરળ અર્થ. જીવન સરળ છે અને કોઈ પ્રકારના ટેન્શન વગરનું છે, જ્યાં શોક અને મોહ નથી. બસ જીવનને કેમ સરળ બનાવવું, સુખી બનાવવું, સૌથી ઉપયોગી બનાવવું. જે લોકો કર્મયોગની વાત કરે છે આ જ શ્રેષ્ઠ અર્થમાં કર્મયોગી હોય. ભલે ને શંકરાચાર્ય કહેતા હોય કે એને કોઈ કર્તવ્ય કર્મ નથી એટલે જ એ શ્રેષ્ઠ યોગી છે. કારણ કે એને પોતાનું કર્તવ્ય ન હોવાને કારણે, એને પોતાનું કોઈ દબાણ કે માંગણી ન હોવાને કારણે જે કશું કરે ઇટ્સ અ બ્લેસિંગ. સ્વામી કહે કે એ શું છે? આશીર્વાદ રૂપ છે. એટલે સરળ જીવન. સંન્યાસ એટલે સરળતા. સરળતાની અવધિ એટલે બ્રહ્મનિષ્ઠ.
એટલે એ સ્થિત પ્રજ્ઞા છે એ સરળતાની અવધિ છે. બસ આવું ભગવાન શીખવે છે. આ પ્રેક્ટિકલ શીખવાનું છે ને. ભલે એના જાત જાતની ભાષા વાપરતા હોય, શબ્દોનો શ્લોકો ગમે તો, પણ ગીતાનો આવો જ અર્થ છે. એ જીવનનો અર્થ આવું શંકરાચાર્ય સમજાવે, અદ્વૈતને સમજાવે છે. જ્યારે બીજા બધા સમજાવે છે પણ એમાં તો બધી ઉપાસનાઓ ઘણું બધું આવે છે. અને એ કહે છે કે આ ભલે કરો, ના નહીં, પણ એમ ન માનતા કે એ જીવનનું ધ્યેય છે. છેવટે તો જીવનનું ધ્યેય આ છે. એ કે ના, એ પેલા લોકો નથી ગમતું કે ના, એવું હોય જ નહીં. જ્યાં આગળ તમે ઉપાસના કરતા નથી, કંઈ કર્મ કરતા નથી, ફલાણું કરતા નથી, એવું જીવનનું ધ્યેય કેવું હોય? તો કે ના, એ જ જીવનનું ધ્યેય છે જ્યાં કરવાની ફરજ નથી. બસ ટૂંકમાં ભગવાન શંકરાચાર્ય મહારાજ કહે છે કે બધી ફરજમાંથી, બધા પ્રકારના દબાણમાંથી મુક્તિ. માણસ નથી કરતો એવું ક્યાં છે? એ પોતે સંન્યાસી છે. એક દાડો એ કંઈ ક્ષણ પણ એ શાંત બેઠા એવું માનતો નથી. હું કોઈ જરૂર જ નથી એવું કરવાની. એટલે એમની તો એક એક ક્ષણનો કેવો ઉપયોગ થયો છે. વિચાર આટલું ટૂંકું જીવ્યા. હવે 16 વર્ષનો માણસ બોલતા શીખતો હોય છે, તો આપણે તો નામ હજી તો કશું કંઈ કહે ને, એને ટ્રેનમાં બસમાં એકલો મૂકવો હોય તો આપણે વિચાર કરીએ કે મોકલાય કે ના મોકલાય. ત્યારથી એમણે પોતાનું સક્રિય જીવન શરૂ કર્યું હતું 32 વર્ષથી 16 વર્ષ. એટલામાં આ જે કંઈ એમણે કર્યું એ ક્યારે કર્યું હશે? એમના સમયનો કેટલો ઉપયોગ થયો હશે, ખરો ઘનિષ્ઠ ઉપયોગ થયો હશે. એટલે કેટલા બધા કાર્યરત હશે એમ જોવા જઈએ તો, કે સક્રિય હશે. એ સક્રિયતાનો વિરોધ નથી કરતા, એ તો બંધનનો જ વિરોધ કરે છે. કે મને ફરજ પડે કામ કરે તો કે એ નહીં, ભલે હોય તો, પણ એનાથી મુક્તિ. અને ફરજ ની પડ્યા વગર જે કામ કરે એ કામની પાસે કોઈ પ્રકારનું દબાણ ના હોય, અપેક્ષા ના હોય, કશું ના હોય. એટલે જે રીતે આચાર્ય આ ગીતાના તાત્પર્ય નિશ્ચય કરે એ રીતે આ બધાનું અર્થઘટન થાય. એક આખું તાત્પર્ય ઓવરઓલ આખા ગ્રંથને શું કહેવાનું છે એ દ્રષ્ટિમાં રાખીને એક એક શ્લોકનું પછી અર્થઘટન થાય. અને શ્લોકમાં એક એક શબ્દનું એ રીતે અર્થઘટન થાય. એટલે આ બધી કોઈ જરાય સામાન્ય વસ્તુઓ છે જ નહીં. આપણે તો બધું સાદું સાદું કરીએ છીએ, પણ એક એક શબ્દનો અર્થ આપતા હોય છે અને બધું કરતા હોય છે. જે વિદ્વાન લોકો હોય છે આની બહુ મોટી મોટી ચર્ચાઓ કરતા હોય છે કે આ શબ્દનો કેમ આવો અર્થ કર્યો, અને આ જગ્યાએ કેમ આમ કર્યું, અને કેમ આમ નહીં, અને પેલા આચાર્ય કેમ. બધા આચાર્યો એ જ કક્ષાના છે. એમની જે અર્થઘટનની બધી શૈલીમાં કોઈ એ નથી, પણ દરેકનું તાત્પર્ય પોતાનું નક્કી કરેલું હોવાને કારણે અર્થઘટન પછી એ પ્રકારે બદલાય કરવાનું. પણ વિશ્વરૂપ એટલે શંકરાચાર્ય ટૂંકમાં કહે છે કે આ 11મો અધ્યાય છે ને માટે છે વિશ્વરૂપનું દર્શન કરાવ્યું, અને એ વિશ્વરૂપનું દર્શન ધ્યાન માટે છે. અર્જુનને ભય થયો એટલે તો ભગવાને કહ્યું એનું ધ્યાન અર્જુન કરી શકે, ઉપાસના કરી શકે. ભગવાને પોતે વિશ્વરૂપની પ્રશંસા કરી. મયા પ્રસન્નેન તવા અર્જુનેદમ, આમ હે અર્જુન, મેં તને રૂપ જે દેખાડ્યું છે બહુ પ્રસન્નતા દેખાડ્યું છે. તને તો આમ એમ ના માનીશ કે તું એને લાયકાત ધારો છે, મારે દેખાડ્યું છે, મેં ખુશ થઈને દેખાડ્યું છે. રૂપમ પરમ દર્શિતમાત્મ યોગાત તેજોમયમ વિશ્વમ અનંતમાદ્યમ. તારા સિવાય કોઈ આ જોયું નથી, અને અર્જુન કોઈ સાધનથી પ્રાપ્ત ના થાય એવું. આજ એવી વસ્તુ કેવી દુર્લભ છે ને. ટૂંકમાં એ રૂપની મહત્તા બતાવી, દુર્લભતા ભગવાને પોતાના શબ્દોમાં શેના માટે બતાવી? એની પ્રશંસા કરવા માટે. શેના માટે પ્રશંસા કરે? એની ઉપાસના કરવા માટે. એમને તો પ્રશંસા ભગવાન ના જ કરે. સારું તારે ભલે હું સાચું, મને ખબર છે તને ડર લાગશે, 4000 હું લઈ લો છું, ભલે ફરી પાછું માગીશ નહીં, ફરી પાછું પૂછીશ, એવું નથી કહેતા. દેવાહા નિત્યન દર્શન કાંક્ષણ. હે અર્જુન, આ જ રૂપના તને દર્શન થયા. દેવતાઓ પણ એની હંમેશા દર્શન કરીને આકાંક્ષા રાખતા હોય છે. એવું નથી કે તને જ આવો એક વિચાર આવ્યો તો બીજા બધાની આકાંક્ષા જ રહી જતી હોય, અને તારી આકાંક્ષા ફળીભૂત એટલો ફેર છે, કારણ કે તું મારો અનન્ય ભક્ત છે. એટલા માટે દેવતાઓમાં બીજી બધી બહુ મહત્તા હોય છે. વેદ, યજ્ઞ, તપશ્ચર્યા, દાન, બુદ્ધ, પણ આ નથી હોતું ને. એ બધું હોય, આ ના હોય તો પૂરતું નથી. એમ કરીને ભગવાને આ વિશ્વરૂપની ખૂબ પ્રશંસા કરી. એ બતાવે છે કે વિશ્વરૂપ જ ખરેખર આનો વિધેય, એટલે કે આમાંથી જે કહેવાનું છે એ વિશ્વરૂપનું ધ્યાન એ જ ખરેખર 11મા અધ્યાયનું તાત્પર્ય છે. દરેક અધ્યાયનું તાત્પર્ય નિર્ણય કરવું પડે. પાસે કારણ ન હોય તો ગમે તેમ તો લખી ના શકાય. લખે જ, લખવાની જરૂર નથી. પણ એટલે કહેવાનો ભાવ થઈ છે કે આ રીતે 11મા અધ્યાયની અંદર જ જે કહેવામાં આવ્યું છે એ પરથી જ તાત્પર્ય નિર્ણય થાય કે
11મા અધ્યાય ભગવાન આ વિશ્વરૂપને ઉપાસ્ય રૂપ તરીકે ઉપાસના કરવા માટે આ વિશ્વરૂપના દર્શન કરાવ્યા. એટલે શંકરાચાર્યનો તાત્પર્ય આવો છે. એ કદાચ અર્જુન ભયભીત થઈ ગયો, પણ એટાનો ભય દૂર કરવા માટે ભગવાન આગળ કરો. મા તે વ્યથા મા ચ વિમૂઢ ભાવ. એ અર્જુન, આ તારા મનમાં ભય ને વિમૂઢ ભાવ ન જન્મવો જોઈએ. મારું આ રૂપ જોઈને, આ રૂપ તને ભય ને મોહ ઉત્પન્ન કરવા માટે નથી બતાવ્યું. આ તો તારા પર કૃપા કરીને બતાવ્યું છે. એટલે કે કૃપાનો પ્રસાદ છે. અર્જુન સમજે તો પછી ભય ને મોહથી દૂર થઈ જાય. એ જો કાં તો ભગવાન જ છે. ન ઓળખીતા ભય ને મોહ થાય આપણને જરૂર. એકદમ પેલા વાઘ આપણી સામે આવતા ભયભીત થઈ ખબર, આ તો ખાલી વાઘનો મોઢો જ પહેરેલો છે, આ તો મારો મિત્ર, એ ભય જતો ને. અંતેથી અર્જુનના મનમાંથી ભય દૂર કરવા માટે ભગવાન પછીના વાક્યો બોલ્યા, જેથી અર્જુન સ્વસ્થતાથી એ રૂપનું ધ્યાન કરી શકે. એટલે આમાં યથાદર્શિતમ વિશ્વરૂપમ પર્યુપાસતે. ભગવાન આપે જેમ દર્શન કરાયું એ વિશ્વરૂપની પર્યુપાસતે, પરિતઃ ઉપાસતે, સર્વ રીતે ઉપાસના કરે છે, ધ્યાન કરે છે. આમ કર્મ કરે છે સતયુક્તા, પ્રેમ કરે છે ભક્તા, પર્યુપાસતે ધ્યાન કરે છે. બસ આ બધું જ આવી ગયું. એમના શરીર દ્વારા, ઇન્દ્રિયો દ્વારા કર્મ પણ ભગવાન માટે કરે છે, હૃદયમાં પ્રેમ પણ ભગવાનને કરે છે, અને ચિત્તમાં ધ્યાન પણ ભગવાનનું કરે છે. આ કોઈ સામાન્ય ભક્તો નથી, આ તો ફૂલ ટાઈમ ભક્તો છે, આ કોઈ પાર્ટ ટાઈમ ભક્તો નથી. એટલે ભક્તિને બહુ જ પરિપક્વ, અત્યંત પરિપક્વ અવસ્થાની અર્જુન વાત કરી રહ્યો છે. આવા આપના ભક્તો એટલે આ તો એકદમ શ્રેષ્ઠ ભક્તો છે, આવા ભક્તો છે એક બાજુ. હવે જો વેદાંતિ લોકોનો અભિપ્રાય શું છે? મંદ મધ્યમ અધિકારીણ સગુણ શરણાન ઉક્ત્વા નિર્ગુણ નિષ્ઠાન ઉત્તમાધિકારીણો નિર્દિશતી. કે આ જે ભક્તિની વાત કરવામાં એ પણ મંદ મધ્યમ અધિકારી મળે. કારણ કે એમાં હજી તો ભગવાન ને ભક્ત વચ્ચે અંતર છે ને, એટલે એ મંદ અને મધ્યમ અધિકારી મળે. એટલે મંદ અને મધ્યમ અધિકારીઓ સગુણ બ્રહ્મનું શરણ દેતા હોય, જ્યારે નિર્ગુણ નિષ્ઠાન ઉત્તમાધિકારીણ, એ ઉત્તમ અધિકારી લોકો છે, એ તો એમને તો કોઈ આવા રૂપની જરૂર પડતી નથી. એટલે કે એ રૂપની જરૂરિયાતથી પણ મુક્ત થયેલા, ટૂંકમાં હવે પસાર થઈ ગયેલા. શરૂઆતમાં આપણને આલંબનની જરૂર પડે છે. જેમ જેમ પછી આપણા પોતાનામાં આપણા પગમાં શક્તિ આવતી જાય તેમ તેમ ધીમે ધીમે પછી પેલો દાંડો આપણે મૂકી દઈએ, જુદી વાત છે. પણ એક જમાનામાં તો એમને પણ પેલો બહાર ચાલતો હતો, ચાલણ ગાડીનો ઉપયોગ કરતો હતો. તો ચાલણ ગાડીનો ઉપયોગ કરનારા બાળકો અને પછી એની જાતે ચાલનારા બાળકોમાં કયા શ્રેષ્ઠ? એમાં કોઈ શ્રેષ્ઠ છે જ નહીં. મારે ચાલણ ગાડીનો ઉપયોગ કરવો કે ના કરવો એ પ્રશ્ન છે આમાં. ટૂંકમાં હજી પેલા હજી તો હજી એમનો આધ્યાત્મિક ઉન્નતિનું પગથિયું બાકી છે, ક્યાંનો ભાવ થાય છે. એટલે મંદ અને મધ્યમ અધિકારી છે. ઉત્તમ અધિકારી કયા છે? જે નિર્ગુણ બ્રહ્મના ઉપાસકો છે, અર્થાત જેમને કોઈ ગુણ કે રૂપ કે એની આવશ્યકતા નથી, એ આવશ્યકતામાંથી મુક્ત થયા છે. ભગવાનને પ્રેમ કરવા માટે એમને ગુણની જરૂર નથી. એનો અર્થ એવો થયો, હું તો ભગવાનને પ્રેમ ક્યારે કરું? મને મારા પર કૃપા કરતો હોય, સરસ દેખાતો હોય, આવો હોય તેવો હોય, ત્યારે મારા પ્રેમનું પાત્ર બને ને. ટૂંકમાં એટલે આપણે ભગવાનની આરાધના કરવા માટે એમના ગુણનો આશ્રય લેવો પડતો હોય છે. સૌંદર્ય, સૌષ્ઠવ, માધુર્ય, સૌહાર્દ વગેરે આ બધું હોય તો બરાબર છે. એવું ન હોય ને પ્રેમ કરો એ બધા એ ઉચ્ચ કક્ષાનો પ્રેમ છે. એમ ના માનો કે નિર્ગુણ એટલે આ તો પ્રેમ નથી, ગુણ નથી, એવું નહીં. ગુણ ના હોય તો પ્રેમ કરવો એ કેટલી મોટી વસ્તુ છે ને. કંઈક ગુણ હોય, રૂપ હોય, અનુકૂળતા હોય ને પ્રેમ હોય, તે નથી હોતો, એ હોય મોટી વસ્તુ છે, એમાં શંકા નથી. ભગવાન માટે પ્રેમ હોવો જ મોટી વસ્તુ છે. અને છતાં કયા ભગવાન માટે હજી પણ જે ગુણ રૂપ વગેરે ધરાવનારા છે, પેલા જે નિર્ગુણના ભક્ત છે એ કેવા છે? એની પણ એમને આવશ્યકતા નથી. એવું હોવાને કારણે જ આપણું મન, નહીં તો આપણે જેની આવશ્યકતા હોય એ હંમેશા આપણા મનમાં રહી જ જવાનું. ટૂંકમાં જેની આવશ્યકતા હોય, એટલે કે આ ગુણ ને રૂપ વગેરેના કારણે ભગવાનનું ચિંતન કરી શકતો હોઉં તો એ ગુણ રૂપથી મારું મન મુક્ત ના બને. એની પણ આવશ્યકતા મુક્ત થયું તો જ મારું મન મુક્ત બને. આવશ્યકતામાંથી મુક્તિ છે, એમાં કોઈ કશાનો કંઈ તિરસ્કાર નથી, કશાનો ક્યાંય તિરસ્કાર નથી. ત્યાગ વૈરાગ્યનો તિરસ્કાર નથી, આવશ્યકતામાંથી મુક્તિ, જરૂરિયાતમાંથી મુક્તિ, આવું જ સમજવાનું. નિર્ગુણ ભક્તોનો અર્થ એ નહીં કે આ સગુણના વિરોધી છે. એ વિરોધી હોય તો એ જુદા, એની વાત એ નથી થતી. જે વિરોધી લોકો એની વાત નથી કરતા કે અદ્વૈત એટલે દ્વૈતનો વિરોધી, એવું નથી.
ઉત્તમ લોકો તો વિરોધી છે ના હોય. ઉત્તમ લોકો એ છે જે આ પગથિયાથી આગળ વધેલા છે, અર્થાત જેમને આની આવશ્યકતા એમ કહીને જ અર્જુન ખરેખર એમને શ્રેષ્ઠ જાહેર કરી જ રહ્યો છે. એટલે અર્જુન જાણે જ છે કે જે લોકો નિર્ગુણના ઉપાસક છે, એટલે કે જે લોકો આ સગુણ ગુણની આવશ્યકતાથી મુક્ત થયેલા છે, તો બેમાં શ્રેષ્ઠ કોણ એવું તો પૂછી જ ના શકાય ને. એ બેમાંથી મારે કયું કરવું એ જ પૂછવાનો અર્થ હોય. એટલે આ અર્જુનના પ્રશ્નો અર્થ પણ આ રીતે કરવામાં આવે છે કે અર્જુનના પ્રશ્નો અર્થ એવું નથી કે સગુણ બ્રહ્મચર્ય હતું કે નિર્ગુણ બ્રહ્મચર્ય હતું, કે મારે માટે કયું શ્રેષ્ઠ છે. એટલે ઉત્તમ અધિકારી છે. નિર્ગુણ નિષ્ઠાન ઉત્તમાધિકારણ નિર્દિશતી. આમ નિર્ગુણમાં જે નિષ્ઠ છે, ઉત્તમ અધિકારી છે, એનો નિર્દેશ કરે છે. યે છે આગળ ભાષ્યમાં કહે છે. હવે પછીના પાને યે છે